જની જય, સત્ય સનાતન ધર્મની જય, દશરથ રામ બાપુની જય, ધર્મદાસ બાપુની જય, યશવંતરામ મહારાજની જય, પધારેલા હરિગુરુ સંતની જય, નિર્વાણ હંસની જય. આજે પિયુષભાઈ સ્વર્ગીય, કારણ કે આપણને ખબર નથી સ્વર્ગ શું કહેવાય અને નરક શું કહેવાય. એ તો સંતોના ચરણમાં જાય ત્યારે સદગુરુ મહારાજ બતાવે કે કોઈ ઉપર એવી સીડી નથી કે એના પગથિયે પગ મૂકી અને સ્વર્ગમાં જતા રહેશું, અને એવો ત્યાં કોઈ ધક્કો નથી કે ધક્કો મારશે તો નરકમાં આવશું. પણ સંતોએ કીધું સ્વર્ગ અને નર્ક બધું આ પૃથ્વી ઉપર જ છે. પણ પૃથ્વી, ધરતી, જમીન, માટી એ બધા એના પર્યાય શબ્દ છે. એટલે સંતોએ એની ભાષામાં કીધું કે વિના પૃથ્વીએ પગ ધરો, વણ વાટે કરો દીવો, જે ઘરે જાવું મર્યા પછી ઈ ઘરને જીવતા તમે જોવો. હવે જીવતા જોવું હોય તો શું કરવું પડે? દેહ છતાં દેહાતીત થવું પડે. આ તો પિયુષભાઈનું શરીર વયું ગયું એટલે આપણે આ બધા ભેગા થયા તેની ઉત્તર ક્રિયા નિમિત્તે. પણ તમારે ને મારે આ સમય મળ્યો છે, યોગ મળ્યો છે, જીવન મળ્યું છે, તો ગુરુના ચરણે જઈ અને દેહ છે ત્યારે ઉત્તર ક્રિયા કરી લેવાની જરૂર છે. કારણ કે અલખનો દરબાર અનોખો, જીવતા તું જોઈ લેને, મર્યા પછી કોઈ પાછું નથી આવ્યું. કેવા મને કે તને, હે જીવડા ઓળખી લે તું તને. કોને ઓળખવાની વાત કરી? કોઈ વડાપ્રધાનને, કોઈ મુખ્યમંત્રીને, કોઈ રાજકારણીને, કોઈ શિક્ષકને કે કોઈ પીએસઆઈને, કોઈ કોન્સ્ટેબલ પોલીસને કોઈને મળવાનું નથી, કોઈને ઓળખવાના નથી. સંતો કહે છે તમે તમને ઓળખી લ્યો. આપણને ઓળખી જાય પછી જગતમાં કોઈની ઓળખાણ કરવાની રે? હે, ભગવાન પણ આપણી ભેગો છે. એટલે સંતો કહે છે ભગવાન ઢૂંઢ નહીં ચલા, ભગવાન મિલા નહીં કોઈ, ભગવાન હે મન તેરા, ભગવાન દૂજા નહીં કોઈ. આપણું મન છે ને ઈ જ ભગવાન છે. પણ જ્યારે સુરજીભાઈના ઘરે પિયુષભાઈનો જન્મ થયો ત્યારે કોઈએ કીધું તું કે સુરજીભાઈ ઘરે પિયુષ આવ્યો? શું કે કાં તો દીકરો અને કાં દીકરી, કોઈ નામ લઈને આવ્યું નથી અને નામ મૂકીને જવાનું છે. એટલે સંતોએ કીધું આવ્યો અનામી અને જાય નનામી, આ નામ કહા સે લાયા? આ નામ ક્યાંથી લાવ્યો? આપણો જન્મ થઈ ગયો, ભગવાને પૂછ્યું કે તમારે મોહિની ગામમાં જ જવું છે? પૂછ્યું કે તમારે મોગરા જવું છે? કોઈને પૂછતા નથી. ભગવાન મોકલી દે છે અને મોકલી અને મારીને તમારી એક ડાયરી બનાવે છે. એ આખી ડાયરીમાં બધું લખ્યું હોય પહેલાથી છેલ્લા પાના સુધી કે તમારે ક્યાં ગામમાં જવાનું, કોની યારે મિત્રતા, કોની યારે દુશ્મની, કોના યારે પારિવારિક સંબંધ, કોણ તમારા સાનિધ્યમાં, અને કેટલું જીવવાનું, કેટલું જવાનું, આ બધું લખી પાસપોર્ટ સાઇઝનો ફોટો હોટ લગાડેલો હોય. હો, તારીખ નક્કી જ છે. આ કન્ફર્મ કરીને આવ્યા છે. આવ્યા એને જવાનું અને ગયા છે એને પાછું આવવાનું. આ એક પરમાત્માની, આ જગતની બનાવેલી એક પ્રકૃતિ છે અને પ્રકૃતિના નિયમને મહારાજે કીધું એમ કોઈ બદલી ના શકે. અને આમાં સુખ દુઃખ લગાડવાનું હોય જ નહીં. કારણ કે સંતો કહે છે કે કોના છોરું ને કોના વાછરું, કોના માય ને બાપ રે, અંતમાં જાવું ઉઠી એકલા, એ હારે પુણ્ય ને પાપ રે, એ તે હરિનો રસ પીજી. આ જગતની અંદર 9 રસ છે: ખાટો, ખોરો, તીખો, કડવો, તુરો, ગળ્યો, મોળો. પણ સદગુરુ મહારાજે આપણને 10મો રસ ચખાડ્યો, જેને કહેવાય હરિરસ. શું કહેવાય? હરિરસ. બીજા રસ તો તમને અનુકૂળ આવે ને તો જ પીવો, પણ હરિરસ તો સંતો પરાણે બેહાડીને પીવડાવે છે.
મારે નહોતો પીવો ને મને પાયો રે, અગમ પ્યાલો ગુરુએ એવો પાયો. કારણ કે આ પ્યાલો કેવો છે? પ્રેમનો છે. આ ગુપ્ત પ્યાલો છે, આ મહાન પ્યાલો છે, આ મહામંત્ર છે. આમાં કોઈ નાત જાત કે વરણ વિકાર આમાં કાંઈ નહીં આવે હો. જ્યારે આ જગતની અંદર મને ને તમને પરમાત્માએ મોકલ્યા ત્યારે આપણું પ્રારબ્ધ કર્મ લઈને મોકલ્યા છે. પણ આ સંતોની એવી તાકાત છે કે ગુરુના ચરણમાં જાઓ, તન મન ધન અને શીશ સમર્પિત કરી દો, કુરબાની કરી દો, એટલે સદગુરુ દેહ ગુરુમાં તાકાત છે કે આપણા સંક્ષિપ્ત કર્મ અને ક્રિયામણ કર્મને બાળીને રાખ કરી દે. હવે જોજે નવા કર્મ કરતો નહીં. નવા કર્મ કરીશ તો આ દેહ ગુરુ કાંઈ નહીં કરે, ભગવાન પણ એની સજા નહીં આપે, પણ સર્વ વ્યાપક સદગુરુ છે ને એ કોઈને છોડે નહીં. એટલે કીધું કર્મ કોઈને છોડે નહીં, ભલે હોય સંત મહંત ભગવંત, ભીલે બાણ માર્યા કૃષ્ણ હતા ભગવાન. ઈજ ભીલ, ઈજ કૃષ્ણ જેણે ગીતાજીમાં કીધું કે હે અર્જુન, હું અજર અમર અવિનાશી, મને અગ્નિ પાળે નહીં, પવન સૂકવે નહીં, પાણી ભીજવે નહીં, શસ્ત્ર કાપે નહીં, હું આવું નહીં, હું જાઉં નહીં, હું નિશ્ચિત છું, અવિચલ છું, અવિનાશી છું, કાયમ રહેવા વાળો છું. ત્યારે અર્જુને કીધું તમે મારા બનેવી, તમે મારા હાળા, તમે નું મામા ફૈના, તમે નું નાના નાના ગોઠડા મિત્ર, અને આવું કેમ બોલો છો? તો કે અર્જુન, આ મંત્ર હું તને આપું છું, એ કંઈક જન્મ પહેલા મેં સૂર્યને આપ્યો તો, સૂર્યએ મનુને આપ્યો, મનુએ ઈશ્વાકુને આપ્યો, અજને આપ્યો, ને હરિશ્ચંદ્રને આપ્યો, ને દશરથને આપ્યો, ને રામને આપ્યો, અને અત્યારે હું તને આપી રહ્યો છું. તો આ કોઈ માનવામાં આવે? ના માનવામાં આવે. કારણ કે કૃષ્ણ ભગવાને કીધું એ ખોટું નથી. અને એવો સમય આવ્યો કે જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા દ્વારકા નગરીની અંદર પોતાના મહેલની ઉપર 7 માળનો મહેલ, એની ઉપર છત, એની ઉપર હિંડોળો નાખીને કૃષ્ણ ઝૂલતા હતા. હાથ હેઠે પોતાનું માથું હતું અને લક્ષ્મીજી આવ્યા, ભગવાન ચાલો તમારા માટે જમવાનું તૈયાર થઈ ગયું. એવો દેહ જવાનો, આપણે નથી રહેવાના, આપણે જવાનું. એટલે નરસિંહ મહેતાએ ગાયું, સુખ દુઃખ મનમાં ન આણીએ, એ ઘાટા સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવા ટળે, એ રઘુનાથના જડિયા, સુખ દુઃખ મનમાં ન આણીએ. કારણ કે આપણે દુઃખી કોના માટે થાય છે? આપણો સ્વાર્થ રડાવે છે. એ જ જગ્યાએ પિયુષભાઈની જગ્યાએ કોઈ આપણા ઘરના સ્વજન 90 વર્ષની ઉંમરમાં શરીર છોડીને વયા ગયા હોય તો આપણને દુઃખ લાગે? આપણે શું કહીએ કે ભાગશાળી થઈ ગયા. શા માટે? એની આગળ આપણો કોઈ સ્વાર્થ નથી. અને જેની નાની ઉંમર છે એની આગળ આપણો ખૂબ સ્વાર્થ છે. એટલે સંતોએ કીધું, સૌજનમાં એક પ્રભુ વસે છે, સૌનો સૌની કને, અણુ મેરુમાં એક સરીખો, દેવ દાનવની કને, હે જીવડા ઓળખી લેતું તને. આ માતા પિતાને કુટુંબ કબીલા અંતે નહીં હોય કને, સ્વાર્થના ઈ તો સર્વે સગા છે, સાચું હું કહું છું તને, હે જીવડા ઓળખી લેતું તને. કેવલ પોતાને ઓળખવાની વાત કરી. તો આપણે આપણને ઓળખવા હોય તો કેવી રીતે ઓળખવા? બીજાને ઓળખમાં તો આ કોડા જેવી આંખો દીધી છે, પણ આપણને ઓળખવા તો કઈ દ્રષ્ટિથી ઓળખશું? કેવા ચશ્મા પહેરશું તો ઓળખશું? કેવી આંખનું નિદાન કરાવશું તો આપણે આપણને ઓળખશું? પણ એ સદગુરુ મહારાજ આપણને સહજ રીતે સમજાવી દે કે તમને ઓળખવા જરાય અઘરું નથી. દયાનંદ સરસ્વતી જ્યારે 5 વર્ષની ઉંમર હતી, અને આપણે ગુરુજી તો શિક્ષક છે એટલે એમને તો ખબર હોય. એ વખતમાં દયાનંદ સરસ્વતીને નિશાળે મૂકવા જાય એની માં, અને સરસ્વતી આંગળી છોડાવીને બાગે ને કજિયો કરે ને રડે. ત્યારે એની માએ કીધું, બેટા તારે શું જોતું છે? દુકાન આવી, ઉભા રાખ્યા, પેન્સિલ લઈ દીધી, કાકરા પેન લઈ દીધી, સ્લેટ લઈ લીધી,
ચોપડી લઈ દીધી પણ સરસ્વતી રડતા બંધ થાય નહીં. ત્યારે એની માને, તમારે જોવું છોકરું કજિયો કરે ને એટલે અમારા માવું બેઠીને એને બહુ દાજ ચડે. ઘરમાં કઈક ઝઘડો થયો હોય ને તો છોકરા ઉપર દાજ ઉતારે. અને સરસ્વતીને 2-3 લાફા માર્યા. ત્યારે સામા એક સંત મહાપુરુષ નીકળ્યા. એમણે કીધું કે બેન, બેટા આટલા બાળકને શા માટે મારે છે? તો કે ગુરુ મહારાજ, મારે શું કરવું? આ છોકરો કોઈ ભાષામાં સમજતો નથી. કેમ, શું માગે છે? મેં એને બધી વસ્તુ અપાવી પણ રડતો બંધ થતો નથી. તો એને જોતું હોય એ આપને. ગુરુ મહારાજ કે ત્યારે સરસ્વતીના માએ કીધું એને પડછાયો પકડવો છે. કેવી રીતે પકડાવું? વસ્તુ જોતી હોય તો આપીને છાનો રાખવું, પણ પડછાયો પકડવો છે એ કેવી રીતે પકડાવું? ગુરુ મહારાજ કે આટલી નાની વાતમાં આટલો મારવાનો કાંઈ મોટી વાત નથી. એક બાજુ વહી જા. દયાનંદ સરસ્વતીનો હાથ પકડી તડકામાં લઈ ગયા અને હામો પડછાયો દેખાતો તો. બેટા તારે આ પકડવો છે ને? તો કે હા. તો કે દિશા ફેરવી નાખી. કેવલ પાછું જોવરાવી દીધું. પાછું જોવરાવી દીધું એટલે તડકો અંદર સમાઈ ગયો, પડછાયો સમાઈ ગયો એટલે રડતો શાંત થઈ ગયો. એમાં સંસાર છે એ તડકા જેવો છે. કેવો છે? તડકા જેવો અને પડછાયા જેવો. આપણે મોઢે ફીણ આવી જાહે, મરી જાવું, 110 વર્ષના થાવું, પણ આ સંસારની ઈચ્છા પૂર્તિ કોઈની થઈ નથી અને થાવાની નથી. એના માટે આપણને સંતો તરફથી ઈશારો મળે છે, જ્ઞાન મળે છે, સત્ય સંદેશ મળે છે કે તું જે કાંઈ જોવે છે ઈ આ સંસાર છે ઈ મિથ્યા છે, પણ તારું સ્વરૂપ છે ઈ સત્ય છે. હવે ઈ સત્યને પામવા માટે આ જગતનો જીવ છૂટવાનો ઉદ્યમ કરે તેમ તેમ જીવ બંધાય, પણ સાચા સદગુરુ મળે ને તો આપણને શાંત કરી દે. નકર તો ડબલ ઉપાધિઓ થાય. એક ઉપાધિ મટે ત્યાં બીજી 3 જાગે, ઈ 3 મટાડે ત્યાં બીજી 4 જાગે. આ બધું નક્કી કરી લીધું હોય પણ જીવનમાં સુખ દુઃખ આવે ઈ કોઈ નક્કી કર્યું હોય? ઓચિંતાનું આવે. એને જ આ ઓચિંતાનું આવે ને એને જ ખરેખર સંત કહેવાય. કારણ કે ઈ આવ્યું હોય ઈ પચાવવું ઈ બહુ અઘરું છે. તમને મને પેટમાં દુખાવો હોય, ડોક્ટર પાસે જઈ અને ત્યાં જઈને ડોક્ટરની ખુરશી આમાં ટેબલ ઉપર બેહી જાય અને ડોક્ટર કે બોલો ભાઈ તમને શું થાય છે? કાંઈ બોલો નહીં તો નિદાન થાય? બોલવું પડે. એ તો પેલા વૈદ્યો એવા હતા કે નાડી જોઈ તપાસ કરી લેતા કે તમને શું થાય. અત્યારે તો સોનોગ્રાફી કરાવો ને એક્સરે કરાવો, કાંઈ ન હોય તો MIR કરાવો, કાર્ડિયોગ્રામ કઢાવો, એની ઉપર જોઈને તમારી દવા કરે. તો અત્યારના જગતના સંતો એવા છે, તમે કાંઈક બોલો તો કાંઈક નિદાન થાય. એટલે સંતો કે અમને વૈદ મળ્યા ગુરુદેવ, ગોળી રે આપી જ્ઞાનની. ગુરુ મહારાજ જ્ઞાનની ગોળી આપે, ઓલી નહીં. પેટમાં દુખતું હોય ડોક્ટર ગોળી આપે, ખાલી ગોળી નહીં પરેજી પાળવાનું કે હે એમ કે પેટમાં દુખે છે તો કઠોળ ખાતા નહીં, ભીંડાનું શાક ખાતા નહીં, બટાકા તો બિલકુલ નહીં ખાતા અને ભજીયાન ગાંઠિયા તો ખાતા જ નહીં. આવું કે પણ 3 ટાઈમ દવા પી લે 1 લીટર દૂધની હારે, પણ પરેજી ન માળે તો પીડા જાય કોઈ દી? એમ સદગુરુ છે એ ડોક્ટર છે, વૈદ્ય છે. ઓલા તનના વૈદ્ય છે અને સદગુરુ છે એ મનના ડોક્ટર છે. કારણ કે ગુરુના ચરણે જઈને મન સમર્પણ કરી દો, આપી દો. પછી ગુરુ મહારાજ 3.5 કલાક યશવંતરામ મહારાજ ઓપરેશન કર્યો. હા, અને ગુરુજી જેવા ટોપી હું ઘડવા વાળાને બોલાવે, 1 ઇન્જેક્શન મૂકી દે. જોતા જોતા આંખમાં એટલી નિંદ્રા ઘેરાઈ જાય, આંખ વીચી વીચીને જે ડોક્ટર ઓપરેશન કરતા હોય બધું સાંભળતો હોય, સાધન ખખડતા હોય બધી ખબર હોય, પણ હલવું હોય તો હલી શકાય નહીં. એમ સદગુરુના ચરણમાં જાઓ. ગુરુ મહારાજ મનને લઈ લે અને મનની લઈને દિશા ફેરવી દે, ખાલી દિશા. હો, ગુરુ મહારાજ કહે નહીં કે દીકરા છોડી દો, પત્નીને છોડી દો, મા બાપને છોડી દો, આ સંસારને મૂકી દો ને ભક્તિના પંથમાં ચડો. કારણ કે સંતોએ કીધું છે કે સંસારમાં સરસો રહે, મન રાખે મારી પાસ. સંસારમાં રહેવા છતાંય લોપાય નહીં ઈ મારો દાસ. આપણે તો શેરડી ખાવી છે, રોટલોય ખાવો છે,
ગુરુનું જ્ઞાન લેવું છે ને 12માં 13માં કરવા છે, ક્યાંથી આપણો ભેળ પડશે? હે? કારણ કે જે ગુરુનો બાળક બની ગયો છે, ગુરુના સાનિધ્યમાં વયો ગયો છે, પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ કરી લીધી છે કે આવે જાય ઈ તત્વ છે, ઈ તત્વ આપણને ગુરુ મહારાજે અલગ કરીને બતાવ્યું છે. કેવી રીતે? કે તમારે સીઝન હોય ને, તમારે અહીંયા બધા ચોખા બહુ થાય ને, કમોદ ભાત, હવે ઈ ભાત તમારે ખેતરની અંદર 100 મણ ભાત થયા હોય, કેટલા? 100 મણ, અને ઘરે લઈ આવી અને કોઈ બેન દીકરીને એના સસરા કે બેટા આ 100 મણ ભાત તમારે સાફ કરવાના છે, તો એને એટલી ન ખબર પડવી જોઈએ કે એક દિવસમાં ન થાય, ધીમે 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 કરીને થાય. પણ આ દીકરી મનની થોડી કાચી, રાતે હુતીને વિચાર કર્યો કે ઓહો આ 100 મણ ચોખા હું હાંજ સુધીમાં ક્યારે સાફ કરી રહીશ? એ તો બિસ્તરા પોટલા બાંધીને ઠેલો ભરીને તૈયાર થઈને બહાર નીકળી. બાપા કે ક્યાં બેટા ક્યાં જાવ? આ તમારું ખેતર, તમારા ચોખા મારાથી થાય નહીં, હું તો મારા બાપાને ઘરે હાલી. અરે બેટા એક દિવસમાં નથી સાફ કરવાના, આ બધું ધીરે ધીરે થાય. એમ આપણે આ સદગુરુ મહારાજે સ્વરૂપની ઓળખાણ કરાવીને, એ આજ ઓળખાણ કરાવી તો કાલનો ઉઘાડ થઈ જાય, એમાં વાર લાગે. પણ ગુરુ જે શાન આપે એમાં વાર લાગતી નથી. આપણે અહીંયા ફિટિંગ કરાવ્યું હોય, પાવર ફૂલા ફૂલ ભર્યો હોય, સ્વિચ બધી ગોઠવી દીધી હોય, ફોક્સ ગોઠવા હોય, પંખા, એસી, ટ્યુબલાઇટ, ફ્રીજ બધું જ ગોઠવી દીધું હોય, પણ મેન પાવર નો આપ્યો હોય તો તમે ચાપુ પાડ્યા જ કરો, કોઈ દી પાવર થાય? કઈ ચાલુ થાય? એવી રીતે આપણા સદગુરુ સંત છે, એ આપણો મેન પાવર છે, હાઈ પાવર છે. એટલે કીધું કે સંત ન હોત સંસાર में તો જલી જાત આ સંસાર, અરે જ્ઞાન કેરી લહેર સે સંતો ઠારત ઠામો ઠામ. આમાં આપણા મા બાપ નો કરી શકે ને, ઈ કામ કદાચ સરકાર કરી શકે, પણ સરકાર જે કાર્ય ન કરી શકે ને એ આવા સદગુરુ સંત કરી શકે. જોજો આપણા મા બાપે કોઈને શીખવાડ્યું કે બેટા મોટો થઈને 135 ના માવા ખાજે, કે સિગારેટ પીજે, કે બીડીયું ફૂંકજે? હે, શીખવાડ્યું? અને કોઈને એવું કીધું કે ક્યાંય કોઈ ભાડે નહીં એવી જગ્યા જઈને 20 રૂપિયાની પોટલી પીજે? શીખવાડ્યું? કોઈ નથી શીખવાડ્યું. છતાં પણ આપણે સમય એવો આવે ને તમોગુણ પ્રધાન થઈ જાય, આપણે એવા કાર્ય કરીએ છીએ. એના માટે મા બાપ જીવ બાળે, પૈસા બગડે, કુટુંબમાં ઇજ્જત વહી જાય, છોકરાઓ પત્ની દુખી થઈ જાય, છતાંય આપણે આવા ગંદા કામ કરીએ છીએ. પણ કદાચ સરકાર બંદૂકની અણીએ, અત્યારે તમે જોવો છો ને પેપરમાં આવે રોજ આટલી જગ્યામાં આટલો દારૂ ઝડપાણો, આ થયું, હથિયાર પકડાણા, પણ એ સરકારે રિશ્વતખોર એમાં ભળી જાય પાછી. હે, પણ સંતો છે એનાથી કાઢ અલગ છે, જુદા છે. એટલે સંતોનો મહિમા બતાવ્યો. એટલે કીધું સંતોએ, એજી ગુરુ મારા મહા મંત્રનો મોટો છે મહિમાય, એ વખાણું બ્રહ્મના ભેદ મારે, જેના ઋષિ મુનિ જપતા રે જાપ, હરિનો તાચારે વેદ મારે. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, આ 4 વેદો, 4 વેદની અંદર પરમાત્મા આટલા 3 ભાગ છે. આ 4 વેદ જો ભણવા જાવ ને ગુરુજી તો સમય વયો જાય, કઈક જન્મ વહી જાય. પણ સંતોએ કેટલી સરળ સીધી ભાષામાં જ્યાં ઊભા ત્યાં જ શાન કરી દીધી કે આ તો બોલવા વાળો છે ને 4 વેદ થી પર છે. 52 ની બારો અને પરાની પાર છે. 52 ની બારો કેમ કીધો? ગંજી પત્તાની રમત 52 પત્તા હોય, પણ જો 13મો જોકરિયો હાથમાં આવી જાય ને તો 2 એકા આવ્યો હોય અને જોકરિયો આવ્યો હોય તો કુદાકુદ કરે, બાજી જીતી જાય. શા માટે? કે જોકરનું જે બનાવવું હોય એ થાય. ધૂળી કરો, તીડી કરો, ગુલામ કરો, બાદશાહ કરો, રાણી કરો, દસો જે કરવું હોય એ થાય. પાછું એવું નહીં ચોકડી ની કરો, ફૂલી ની કરો, ગમે એ કરો, કાળી કરો, લાલ કરો, બધું જ બને. એવી રીતે મને તમને સદગુરુ મહારાજે જોકર, જોકર એટલે કોઈ પત્તું નથી હોય એમાં ડાગલો દોર્યો હોય એની વાત નથી. જોકર, કાલ કરે સો આજ કર,
આજ કરે સો અબ, પલ में પ્રલય હોએગા ફિર કરેગા કબ. આ કોઈએ જાણ્યું હોય? પિયુષભાઈએ જાણ્યું તું કે મારે આ સમયે જવાનું છે? કોઈને ખબર નથી. એને નથી ખબર એમ આપણને પણ ખબર નથી. એટલે કીધું કે જન્માઈ તો વયા જશે નથી, કાયમ રે નાર રે મરનારાને તમે શું રૂવો, હારે નથી રોનારા રે નાર રે હેતે હરિનો રસ પીજીએ. આ વાણી કોની છે? દાસ ધીરાની વાણી છે. આ ધીરો, આ એનો દીકરો 2 વર્ષનો, અને કોઈ યશવંતરામ મહારાજ જેવા સંત મળી ગયા, ઈશારો કરી દીધો કે આ જગતની અંદર તારા સિવાય કાંઈ નથી. પણ તારે જો પરમાત્માનું ભજન કરવું છે ને તો આ કાદવ કીચડવાળા સંસારમાં નહીં થાય. તો ધીરા ભગત કે મારે શું કરવું? એ કે ઘર બાર છોડી દે, પત્નીને છોડી દે, નીકળી જા જગતની અંદર તારી ઓળખાણ કરવા. આ 2 વર્ષનો દીકરો અને નાની એવી વયની એની પત્ની મૂકીને ધીરા ભગત રાતે ખેતર જાવશું કરીને નીકળી જાઓ. ત્યાંથી બારોબાર બહુ ફર્યા, 18 વર્ષ ફર્યા, ખૂબ અનુભવ કર્યો. પણ પાછી ખબર પડી કે જ્યાં સુધી ઘરમાં નહીં જાય ને ત્યાં સુધી શાંતિ મળશે નહીં. એટલે આપણા સદગુરુએ આપણે આપણા ઘરની ઓળખાણ કરાવી, નિજ ઘરની. આ ઘર નહીં, આ ઘરમાં તો સદગુરુ આવે ને દેહથી તો ઘર પવિત્ર થાય. પણ સદગુરુએ કીધું કે 5 તત્વના પિંડાની અંદર જ્યારે ભીતરનો સદગુરુ જાગશે ને ત્યારે આ પવિત્ર થાય, ત્યાં સુધી પવિત્ર થશે નહીં. આ ધીરા ભગતને પાછો પસ્તાવો થયો કે ઓહો, જે પરમાત્મા મારા 5 તત્વના પિંડાની અંદર હર પળે બોલી રહ્યો છે, હોકારા દઈ રહ્યો છે, રોમે રોમે રમણ કરી રહ્યો છે, આંખમાં જોઈ રહ્યો છે, કાનમાં સાંભળી રહ્યો, મુખમાં બોલી રહ્યો, આ બધુંય કરે છે, છતાંય એને ગોતવા મેં કેટલું અઘોર પાપ કર્યું અને આ પછતાવો થઈ ગયો. ધીરા ભગત ફરતા ગામમાં આવ્યા. જ્યાં ગામમાં આવીને જોયું આખું ગામ સુમસામ, કોઈ અવાજ કરે નહીં, અરે પંખીડું પણ ન હલે, પશુ પ્રાણી પણ નહીં. ત્યારે ધીરા ભગતે કોકને પૂછ્યું કે આટલું આ સુનકાર કેમ છે? તો કે આ ગામની અંદર એક ભગત હતા, 2 વર્ષના દીકરાને મૂકી અને પોતે પરમાત્માને ઓળખવા નીકળી ગયા હતા. ઈ દીકરાને એની માએ પેટે પાટા બાંધી જેમ તેમ ભણાવી ગણાવીને મોટો કર્યો. આજે દીકરો 20 વર્ષનો થયો પણ ખેતરમાં કામ કરતો તો ને સર્પદંશ થયો. ઈ દીકરાનું મૃત્યુ થઈ ગયું છે. એટલે અમારા ગામમાં સુમસામ થઈ ગયું છે. ત્યારે ધીરા ભગત ઘડીની વારમાં જે જ્ઞાનનો ગઠ્ઠો 18 વર્ષથી ભેગો કર્યો હતો એને પાછા પગ પાડી દીધા કે ઓહો, આવું જીવનમાં થાય? સુખ દુઃખ આવે પણ ગંગા માએ કીધું હરખ ને શોક ની હેડકી નો આવે પાનબાઈ. જેને આઠે પોર આનંદ, ઈ લીટી તરત યાદ આવી ગઈ અને પાછા વળી ગયા. એને કીધું કે મેં દીકરાને મોટો થતા તો નથી જોયો પણ અંતિમ વેળાએ તો જોઈ લઉં. આ ધીરા ભગત શમશાને ગયા, ત્યાં તો ચિત્તા ખડકી દીધી, ઉપર પોતાના દીકરાને હુવરાવી દીધો, માથે કપડું ઓઢાડ્યું, પાછા લાકડા ખડકીને જ્યાં અગ્નિ મૂકવા જાય ત્યાં ધીરા ભગત કે ઉભા રહ્યો, આ કોક સંત પુરુષનો દીકરો છે, મારે એનું મોઢું જોવું છે. મોઢું જોયું ત્યાં તો કે ઓહો, અંદરથી થઈ ગયું કે આ દીકરો મારો અને હું એનો, પણ 2 વિખૂટા પડી ગયા અને જ્યાં પાછો આવ્યો ત્યાં ભગવાને વિખૂટા પાડી દીધા. આવું જીવન? પાછો અંદરથી પસ્તાવો થયો. ત્યાં પાછી લાઈટ થઈ કે આ તો બધો કુદરતનો ખેલ છે, આ તો નાટક છે. કારણ કે તમારા ઘરમાં મોટું 32 ઇંચનું ટીવી હોય, ઈ ટીવીમાં જાત જાતના ચિત્રો પડે ને ગુરુજી, કેવા ચિત્રો આવે. કોકમાં તો લાકડીયું લઈને 2 ભાઈ બાંધતા હોય, વાહા ફાડી નાખ્યા હોય, લોહી લુહાણ થઈ ગયો હોય, અને કોક મારા જેવો અબૂધ હોય ને ઈ ઊભો થઈને કે બાથોમાં છૂટા પડવા જાય, ત્યાં પડદો હોય, કઈ હોય સાચું હોય, એની અંદર થોડીક થાય તો અગ્નિ એટલો બધો પ્રગટ થયો હોય, પણ અગ્નિ એમાં હાચુકલો હોય તો પડદો બાળી ન દે હોય કાંઈ. અને થોડીક વાર થાય તો એટલો બધો વરસાદ આવે, નદીઓ નાળા છલકાઈ જાય, પાણીમાં આખું ગામ તણાઈ જાય, એને બચાવવા લોકો દોડે. પણ ઈ પડદામાં કઈ સાચું હોય? એમ બાપા એક પડદો છે હો, 7-12ની નકલ છે, આમાં ગૂંચવાતા નહીં. જો ગૂંચવાના તો ગયા. એટલે સંતો કહે છે ઉઠ જાગ મુસાફિર ભોર ભયો, અબ રેન કહા જો સોવત હે,
સોવત હે જો ખોવત હે જાગત હે સો પાવત હે. આપણે જાગવાનું છે. તો પેલા બેન કે અમે તો રોજ જાગીએ છીએ, 5 વાગે ઉઠી જાય વહેલા, ઊંઘ ન ઉડે તો અલાર્મ મૂકી દઈ, પણ એમાંથી જાગવાનું નથી કીધું. સંતોએ કીધું છે મોહ નિંદ્રામાંથી જાગવાનું. શેમાંથી? મોહ નિંદ્રામાંથી, અનુરાગમાંથી. આપણને જે જે વસ્તુ પ્રત્યે રાગ થઈ ગયો છે, મોહ થઈ ગયો છે, અને જેટલી લાગણી થઈ ને એટલા આપણે પીડાવાના. કોઈ પણ ની હારે અહીંયા બેઠા એની વાત નથી હો, અહીંયા બેઠા એની વાત છે. હા, કારણ કે ગુરુ હોય ને, ગુરુ એને કાંઈ લાગણી ન હોય, પણ એક ઈચ્છા હોય. શું હોય? કે આ મેં જેને બોધ આપ્યો છે, જેને ચાદર ઓઢાડી છે, એ મારું નામ ઉજળું કરશે કે નહીં, આવી ઈચ્છા હોય. પણ સદગુરુએ કીધું આ ઈચ્છા ન હોવી જોઈએ. તમારું કરેલું કાંઈ ન થાય. રામના વધારા સૌ વધે, આપ બળે વધે નહીં કોઈ, આપ બળે તો રાવણ વધ્યો એને પલમાં લંકા ખોઈ. આપણું બળ હાલે ક્યાંય? કાંઈ ન હાલે. આ કુદરતી નિયમ છે, પરમાત્માની શક્તિ છે. ઈ શક્તિ સદગુરુએ મારીને તમારી ભેગી બતાવી. આ ધીરા ભગત પાછા વળી જાઓ, તરત પાછું માથે કપડું ઓઢાડી દીધું. ત્યારે એને આ વાણી લખી છે કે કોના છોરું કોના વાસરું, કોના માં અને બાપ, અંતમાં જાવું ઉઠી એકલા સાથે પુણ્ય અને પાપ. માણી વીડે છે રૂડા ફૂરડા અને કળિયું કરે છે વિચાર. આજનો દિવસ રળિયાવણો, કાલ આપણો વારો. આપણે આ બેનું તો ન જાય, પણ આ ભાઈઓ હોય ને એ શમશાનમાં જાય. જ્યારે કોઈ જીવ વયો જાય ને એને બાળવા માટે, ત્યારે ચિત્તા બળતી હોય અને અંદરથી વરાળ નીકળે, એમ આની આંખની અંદરથી જ્વાળા નીકળે. જોવા વાળાને એને એમ થાય કે ઓહો કેવો માણસ, કેટલી કમાણી, કેવું કુટુંબ, કેવો પરિવાર, કેટલું ભેગું કર્યું, અને આ જતો રહ્યો. પણ અંદર પોતાને અહેસાસ થવો જોઈએ કે મારે જવાનું છે. જવાનું છે ને, જાણે પોતે અમરપટ્ટો લઈને આવ્યો એટલો તો અફસોસ કરે. અને ત્યાં બેઠો બેઠો પોતાના મિત્રો હગાવાલા બાજુમાં બેઠા હોય ને, એટલે એને ઘડી ક્ષણ તો ગુરુજી વૈરાગ આવી જાય. કેવો વૈરાગ આવે કે હવે મારે કોઈની હારે મગજમારી નથી કરવી, કોઈની હારે ઝઘડો નથી કરવો, કોઈના લીધા હોય એને દઈ દેવા છે, કોઈની હારે મારે દુશ્મનાવટ નથી કરવી. અને ભાઈ તો એમ કે તમારા બેનને તો મારે કોઈ દી કાંઈ કહેવું જ નથી, એને તો પ્રેમથી ને હેતથી જ રાખવા છે. આવી વાત કરી ઈ બધું અગ્નિ બળી રહી, શાંત થઈ ગયું, રાખ પણ થઈ ગઈ. રાખ કેટલી થાય બેનો? 2.5 કિલાના જન્મે ને 2.5 કિલાની જ રાખ થાય હો, વધારે ન થાય. પણ આ મોહ કેટલો, પીડા કેટલી, દુઃખ કેટલું, અહંકાર કેટલો. અમારે આ ભાઈ તુકારામ મહારાજે બધા આમંત્રણ આપીને બોલાવ્યા હોય, અને કદાચ કોઈના ઉપર એનું ધ્યાન ન ગયું હોય ને તો તરત ન્યાન્યાન ગુંડલું વળી જાય. બોલાવ્યા ને પાછું માન દેતા નથી. આપણને માન, અભિમાન, મોટપ, સારું મોડું, નાનું મોટું, ઈર્ષા, દ્વેષ, પ્રપંચ, આ બધું આપણને છે. પણ એમાંથી મુક્તિ અપાવે સંતો, અને બાંધે ને એને ગુરુ કહેવાય. બંધન મુક્ત કરે એને જ સદગુરુ કહેવાય. નકર ગુરુ તો અત્યારે ડગલે ને ડગલે છે. જન્મ આપે એને ગુરુ કહેવાય. માં તો મોટી ગુરુ છે. માં ન હોય તો આપણે હોય, અને આપણે ન હોય તો આપણા માટે ભગવાન હોય, સદગુરુ હોય, આવા સંત મેળવડા હોય, પતિ પત્ની પુત્ર પરિવાર આ જગત જગદીશ કાંઈ હોય? કાંઈ ન હોય. પ્રથમ ગુરુ માં, બીજી ગુરુ ડાયણ. માં જન્મ આપે ત્યારે માને હોશકોશ હોય નહીં. એને તો પીડા એટલી હોય કે ભગવાનને ને એને બેને જરીક જ છેટું રહ્યું હોય. ઈ સુયાણી હામી ન હોય ને તો આપણને પ્રાણ લઈને બચાવે નહીં, ધરતી ઉપર પડી જાય મરી જાય. ઈ બીજી ગુરુ છે. ત્રીજી ગુરુ કોણ? કે આ જગતની અંદર આટલા બધા બેઠા છે, આમાં આવીને કોક બહારથી બોલે એ ભાઈ, તો આપણે એમ કહીને એલા ભાઈ નામ દે ને, જેનું કામ હોય એનું. તો આ નામ પાડવા વાળા પણ આપણા ત્રીજા ગુરુ છે. ચોથા ગુરુ કોણ? કે જ્યારે આપણે સ્કૂલે જઈ ભણવા અક્ષર જ્ઞાન આપે એ આપણા ચોથા ગુરુ. પાંચમા ગુરુ ધંધા ગુરુ. દીકરો હોય તો ખેતીવાડી, ભણતર, નોકરી, વ્યવસાય કાંઈ પણ શીખવાડે એ ગુરુ. અને દીકરી હોય તો રસોઈ બનાવતા, કામકાજ કરતા શીખડાવે એ પણ એક ગુરુ કહેવાય. અને છઠ્ઠા ગુરુ તો તુકારામ મહારાજ બધાને હોય, કરવા જ પડે. યશવંતરામ મહારાજ કે ગુરુ કરાવી લેજો, નુગરા નહીં રહેતા નકર નરકમાં જાહો. એટલે બીકના માર્યા ગુરુ કરાવે. ઈ ક્યાં ગુરુ? કોઈ વેશ ગુરુ, કેશ ગુરુ, દીક્ષા ગુરુ, કંઠી ગુરુ, મંત્ર ગુરુ. કાનમાં કુર, તું શેલો હું ગુરુ. એમાં કલ્યાણ થાય નહીં. પણ જ્યારે સાતમા સદગુરુ ભેટે
ત્યારે જીવ શિવની એકતા થાય, ઓહમ સોહમની ખબર પડે, નાદ બુંદનો નેઠો મળે અને મારી તમારી ખબર પડે કે હું કોણ છું, પરમાત્મા કોણ છે, જન્મ મરણમાંથી કેવી રીતે મુક્ત થવું અને મોટા મોટું અઘરું આ કોણ બોલે ને ક્યાંથી બોલે એની ખબર નથી. આજ હો વરના 8 વરના 80 વરના થઈ ગયા પણ કોણ બોલે ઈ ખબર નથી. એટલે સદગુરુ કે બોલે બોલાવે સબઘટ બોલે, જ્યાં જોઉં ત્યાં સરખો, દેવળે દેવળે કરે હોકારા, એને પારખ થઈને પરખો. હે રામ, આ કોણે બનાવ્યો પવન સરખો? આમાં કોણ છે કે આ બધું કરી રહ્યું છે? કોઈ દી હુતા ત્યારે ભગવાનને થેન્ક યુ કીધું? હે કોઈ દી વિચાર કર્યો કે આમાં કોણ જોવે છે? તમે જોવો તો ખરા, કેટલી સરસ આંખ બનાવી અને એને આમ રક્ષા કરવા માટે પાપણ બનાવી. તમે જોવો એ થોડીક રહી ગઈ ને તો હમણાં આંખ ફૂટી જાત, એ ન ફૂટે એની છે એટલે રક્ષા કરે. આંખનો ધર્મ જોવાનો છે, કાનનો સાંભળવાનો. કાન જોજો ગુરુજી કોઈ દી ચૂકશે નહીં, ગંદો શબ્દ હશે તોય સાંભળી લે, એનો ધર્મ છે, ચૂકશે નહીં. અને આંખ જોજો ખરાબ દ્રશ્ય હશે તોય જોઈ લે, એનો ધર્મ છે. અને મુખ બોલવાનું આવ્યું ત્યારે બોલી લે, ગાવાનું આવ્યું ત્યારે ગાઈ લેશે. કઈ ખાવાનું આવ્યું ખબર ન હોય ને, ઘણા ચાખી લે, ચાખ્યા પછી થૂથું કરીને કાઢ નાખે, ત્યાં નહોતું ખાવાનું ખાઈ લીધું, પણ એનો ધર્મ બજાવે. પગનો ચાલવાનો, હાથનો કાર્ય કરવાનો, પેટનો ખાધેલું પચાવવાનો, વાહનો હુવાનો, આ પડખા ફરવાનો, બધાયનો ધર્મ બજાવે. પણ ગુરુજી આપણો ધર્મ શું? આપણો ધર્મ આ તો આપણો સ્પેરપાર્ટ નો ધર્મ, ઈ ચૂકતા નથી, પણ આપણે આપણો ધર્મ ચૂકી ગયા. એટલે તોરલે કીધું કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દઉં, તારી નાવડીને બુડવા નહીં દઉં, એમ તોરલ કહે છે. તોરલ એટલે કોઈ સ્ત્રીની વાત નથી હો આમાં. હા, આ બધા દ્રષ્ટાંતો, દાખલા, દલીલો આ બેહારવા પડે. અને આ ઋષિ મુનિઓ એ બધું બેહાર્યું છે. બેહાર્યા વગર આ જગતનો જીવ સમજે એવોય નથી. ગુરુ ચરણે જાય, જશવંતરામ મહારાજ કહી દે, જાઓ તમે બધાય ભગવાન છો. કોઈ માની લે? હે કોઈ માને? ના માને. ભગવાન બનાવવા માટે કેટલી યુક્તિ કરવી પડે, કેટલું ભેગું કરવું પડે, ગોઠવીને ઠાહીને બતાવે. તોય હાળો હવારમાં ઉઠીને કે અહીંયા તો તાવીથાન સીપિયા હાણસી બતાવતા હતા, કઈ બતાવ્યું નહીં. હે પણ આ જોવાનું નથી, અનુભવ કરવાનો છે. કથામાં બરોરી બાપુની, રમેશભાઈ ઓઝાની, જિગ્નેશ દાદાની, ગિરી બાપુની કથા હોય ને તો એમાં કરોડ માણા બેહીને સાંભળાય એકારે. બોધમાં કરોડ માણા બેહે? હે કથામાં કરોડ હોય, પછી ચર્ચા કરવા 4 જણા ભેગા થાય, એમાં 4 હોય અને ગોઠડી 2ની હોય, પણ અનુભવ તો એકલાનો હોય હો. આ અનુભવ આપણને નિરાંત બાપુએ કરાવ્યો છે. નિરાંત એટલે શું? એનું નામ કઈ નિરાંત નહોતું, રણછોડદાસ નામ હતું. એ તો સચ્ચિદાનંદ ગુરુના શરણે ગયા અને ઈશારો કરીને બતાવી દીધું કે તું જે ડાકોરના ઠાકોરને મળવા જાવ ને, ઈ ઠાકોર તારી ભીતર છે અને અહીંયા પ્રગટ કરી દઉં. હાલ અત્યારે અભી બેઠો છો ન્યાજ. અને ઈ પ્રગટ થઈ ગયો. પછી સચ્ચિદાનંદ કે હવે તમને શું દેખાય, શું થાય છે? તો કે મહારાજ મને નિરાંત થઈ ગઈ, શાંતિ થઈ ગઈ, સુખ ને સંતોષનો અનુભવ થયો. ગુરુ મહારાજ કે આજથી તારું નામ નિરાંત. આ નિરાંત એના બાળકો છીએ આપણે. ઈ નિરાંત મહારાજ ગામમાં ચોકમાં આવીને હાથ ઊંચા કરીને બોલ્યા કે હમ હે જોગી અલખનાદી, પર બ્રહ્મ કી હૈ પારા, નામ રૂપ ગુણ નહીં હમારે કબહુ ન ધરો અવતારા. તે તમારી મારી જેવા ક્યાં ગાંડો લાગે? ગુરુએ કીધું, અરે કાયામાં અમૃત કૂપો ટપકે છે હર પળે, પણ એક ઘડી જો અટકી જાય ને તો ફેર મેળ નો મળે. જગતને ખરી ખબર કેદી મળે કે આ દેવ તારો દેહ દેવળમાં મળે. આપણા દેહ દેવળની અંદર જ પરમાત્મા છે. ઘંટ વગાડી જ રહ્યો છે, નાદ કરી જ રહ્યો છે, ઝીણી ઝીણી ઝાલરી વાગી રહી છે અને જંત્રી બજાવે છે, પણ બજાવનારો કોણ છે એને ઓળખવાનો. એટલે ભવાની દાસે કીધું, હે તમે જોજો રે એ આમાં જંત્રીનો બજાવ નાર કોણ છે? જ્ઞાન ધ્યાન સંગરાજ પહોંચે નહીં વેરાગ, પહોંચે નહીં વેરાગ. વચન માંથી ન વચન બોલે, બહુ કરે પોકાર તમે. હે તમે જોજો રે
એ આમાં જંત્રીનો બજાવનાર કોણ છે? હવે જોવાનું કીધું તો ગુરુજી એમ નથી લાગતું બે હોય તો જ જોવાય ને, બે હોય તો જ જોવાય ને. જોવા વાળો જુદો અને દર્શન દેવા વાળો જુદો. તો સંતો કહે છે બે નથી, એક જ છે. એક બાજુ કે તમે જોજો, એક બાજુ કે જોવાનું બંધ કરી દો. તો કેમ માનવું? એટલે સંતોએ કીધું હા કહું તો હે નહીં, ના કહા ન જાય, પણ હા ના કે બીચ મેં સુરતા શબ્દ સે લગાય. આ જગતની અંદર રમત હોય ને તો બાપા શબ્દની છે હો. શબ્દ સિવાય કાંઈ નથી. ગાળ બોલો તોય શબ્દનો, હારું બોલો તોય શબ્દનો, ભજન ગાવ તોય શબ્દથી, સત્સંગ કરો તોય શબ્દથી, વાણીનું ઉચ્ચારણ કરો તોય શબ્દથી. એટલે કીધું શૂન્યથી અક્ષર ઉપડે ને બેથી શબ્દ રચાય, ત્રણથી ત્રિકુટી ટળે ને ચોથા પદમાં સમજાય. હવે ચોથું પદ ક્યાંય લેવા જવાનું છે? હે બેઠા છો ન્યા ચોથું પદ છે, પણ આ ત્રણમાં તો નિવેડો લાવ, ત્રણની તો ખબર નથી. અને ચોથા પદની વાહે હળિયું કાઢી અને મોટા મોટા સંત મહાપુરુષો કે જેની હાથમાં ન આવે ઈ ગુરુ મહારાજે આપણને બતાવી દીધો. એટલે કીધું મોટા જોગેશ્વર જેને સપને નો આવે ઈ રામ મારા મંદિરિયામાં માલે. હે ખાલી ઓલા ભવાયારમાં આવે તરગારા, કેમ માઈક આવું થઈ ગયું? બ્રહ્મા આવે ભવાયા. હવે ઈ વેહ કાઢે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચાર ભાઈઓનો રામાયણનો. એમાં રામ જેને બનાવ્યો હોય ને રામ, ત્યાં તો જોવા વાળી અમારા બેનું માતાઓ હોય ને હાડલા પાથરી પાથરીને પગે લાગે હો. ખાલી પાત્ર જ પહેર્યું છે, કપડા જ પહેર્યા છે, એ કોઈ રામ નથી. જો કપડા પહેર્યા હોય ને પગે લાગવા માંડ્યા હોય તો મને તમને સદગુરુ મહારાજે આખા રામ બનાવ્યો, કાંઈ બાકી નથી રાખ્યું. પણ આપણને આપણી ઉપર ભરોસો છે, વિશ્વાસ છે નથી. કારણ કે અમે સુરત થી 10 દિવસનો પ્રોગ્રામ લઈને નીકળ્યા છીએ તો ઘરે 8 લાખનો બંગલો હોય, એમાં ખાલી 200 રૂપિયાનું તાળું માર્યું છે અને વિશ્વાસ 10 દી મોજથી ફરશું હો, કોઈ ટેન્શન નહીં. ચાવી અમારી જોડે આટલી કમથી ચાવી, આવડું તાળું આટલી ચાવી નાની એવી ખીચીમાં હમાઈ ગઈ અને મોજે મોજ. ઘરે કોઈ ન હોય ને તો એ તાળા ઉપર ભરોસો કે આ 10 દિવસ ફરીને આવશું પણ આપણા ઘરમાં કોઈ ચોરી કરશે નહીં. તો તાળા ઉપર વિચાર તો કરો, કરોડનો બંગલો 200 ના તાળા ઉપર વિશ્વાસ હે. અને કેવા મોજથી. પછી અમે 4 વ્હીલ લઈને આવ્યા છે, 5ની સીટમાં 6 બેહીને આવ્યા, 5ની સીટમાં 6 બેહીને. અને જુગાડ કેવો કર્યો કે એક સીટ આગળ લઈ લીધી, એમાં જરીક જગ્યા થઈ, એમાં પાણીનું ડ્રોપ મૂક્યું ને એની ઉપર ગાડલી મૂકીને એની ઉપર ચોથો બેઠો. જુગાડ કરતા તો માણસને આવડે, પશુ પંખી નો આવડે. એટલે કીધું પશુ કી પનિયા બને નરકા કુછ ન હોય, પણ નરજો ઉત્તમ કરણી કરે ને તો નરથી નારાયણ. આ માણસ તો એવો છે ને કે લંકાએ પોગવું હોય પોગી શકે, વિદેશમાં પોગી શકે. અરે વગર વિઝા કાઢે ઘણા કાળા બજારમાં જાય છે, ભલે ઝડપાઈ જાય પણ સાહસ કરે ખરો હે. પણ સંતો સેજેથી કે પરમાત્માને મળવા ભાઈ તારે વિઝા નથી કઢાવા, તારે બેંક બેલેન્સ નથી બતાવવું, તારે કાંઈ ફોર્મે નથી ભરવું, ખાલી તારી હાથ બારની નકલ ને ઉડાડીને મૂકી દે એટલે બધું થઈ જાય. પણ ઈ 4 વ્હીલ વાળો ડ્રાઈવર ગાડી હાકે ને એની ઉપર ભરોસો, આપણે શાંતિથી ઊંઘી જાવ, કાંઈ થાય નહીં. અને આ ગામડા ગામની અંદર હમણાં અમે ભાઈની ઘેરે ઉતર્યા, એના પાછળ ફરજામાં જોયું તો ભેંસું બાંધી હતી. એ ભેંસું દૂધ આપે, પણ એ બેનુંને ભરોસો કે હવારેથી ઉઠી અત્યાર સુધી પાણી પાહું, ખડ ખવડાવશું અને 1 તગારું ભરીને ખાણ મૂકી દેવું એટલે હાંજે ડોલ ભરી દે દૂધની. હે ભરોસો ને, એટલો ભરોસો. પણ આપણને આપણી ઉપર ભરોસો છે નહીં. એટલે સંતોએ કીધું કે રાખે ભરોસા ગાય ભેંસ કા, ઉનકી કરે બરદાસા, અરે નહીં ભરોસા ગુરુ ગોવિંદ કા, यही अजब तमाशा. सदगुरु है साचा, है साचा, है सदगुरु हाचा से साचा रे. સંતોની માથે ભક્તિ કેરા મોડ. મોડ એટલે હું આ બધા હું કઈ મુંગટ પહેરીને ફરેશ, મોડિયો પહેરીને ફરે અહીંયા. પણ સંતોને ભક્તિના મોડ બતાવ્યા, સંતોને શિરતાજ બતાવ્યા. અને આ સત્સંગના સારથી છે સંતો. કારણ કે કૃષ્ણ ભગવાને કીધું કે હે અર્જુન, આ જગતની અંદર જ્યારે જ્યારે અધર્મનો વધારો થાય અને ધર્મની ક્ષતિ થાય ત્યારે યુગે યુગે
હું આ સંત સ્વરૂપે આ જગતની અંદર પ્રગટ થાય, પણ સંતને ઓળખે કોણ? કોઈ ઓળખતું નથી હો, ઓળખતું જ નથી. કદાચ ગુરુ પાસે બોધ લઈ લે, મેં મને જાણી લીધો ને ઓળખી લીધો ને મને આનંદ થઈ ગયો, પણ એ બાપા આનંદ ઘડીકનો. જેવો ઓલા ભાઈને મહાણમાં વૈરાગ જાગ્યો તો ને ભાઈ, એવો મહાણમાં વૈરાગ જાગ્યો, કેટલો કકડાટ કરવા માંડ્યો. હવે મારે કોઈને કાંઈ કહેવું નથી, કાંઈ કરવું નથી, કોઈની હારે ઝઘડો નથી કરવો. અને એ બધી અગ્નિ સંસ્કાર થઈ ગયો અને પૂરું થઈ ગયું. ઓલા બે ફૂલડા લઈને ઘરે વી આવ્યા, રાખ પાણીમાં નાખી દીધી, અને જ્યાં ગાડીની કીક મારી, ગાડી ચાલુ કરીને ઘરે આવ્યો ને ત્યાં તો એની પત્નીને રાડ્યું નાખવા માંડ્યો પ્રબારો. ખબર નથી પડતી 3 કલાક છા બેઠો તો, અને હું થાકી ગયો છું. પાણીની ડોલ ગરમ તૈયાર કરી દેવી પડે, ચા બનાવી દેવી પડે, અગરબત્તીનો ધૂપ આપવો પડે. આ વૈરાગ ક્યાં વયો ગયો? 1 ડોલ પાણીમાં 2 અગરબત્તીમાં. હે, એવો આપણને ઘણાઈને ગુરુના સને જઈને વૈરાગ જાગે સાવો. સવારમાં ઉઠીને તો હાથ જોડીને જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. આ ભાઈ તો સુધરી ગયો લાગે, પણ સમય આવે તો ખબર પડે. હા, એમાં એક મોટું ઝુંડ કાગડાનું, આખું ગામ હો, ગામનું નામ જ કાગડા જ રહી, બીજું કોઈ ન રહી. માણા તો રહે જ નહીં એમાં, આખા ગામમાં કાગડા. એમાં કોઈ ભાઈ 5 મિત્રો હોય, એમાં પ્રમુખ બનાવ્યો હોય ને કોકને કાગડામાં, કોઈ પ્રમુખ હોય, કોઈ સભ્ય હોય, કોઈ ગામનો મુખી હોય, આવા બધા વિભાગ પડેલા. અને એમાં ચાતુર્માસ આવ્યો, અને જ્યાં એક કાગડાની ઉપર નજર ગઈ, ત્યાં તો હંસનું ટોળું, એક હારમાં બધા હંસ હાલા જાય. એટલે કાગડાએ હાથ લાંબા કરીને આવાહન કર્યું. હંસને કીધું કે નીચે ઉતરો, અમારા ગામમાં મહેમાન ગતિ કરો, અને અમારે પ્રશ્ન પૂછવા છે, એનો જવાબ આપો. હંસો તો દયાળુ, કારણ કે હંસ છે ને એ ગુરુ મહારાજ છે હો, અને કાગડા છે ને આપણી જેવા જીવ છે. હા, એની વૃત્તિ કાગડાની ચાંદા ઉપર જઈને જ બેહે. ગમે એવું કરો ને, ઈ જો નજર નોય કાળો, આંખ નોય કાળો, અને કાણું એક જ, 2 નહીં, પણ આમ હારું હાળું એક આંખે જોવે ખરો હરખું. આપણે તો કોડા જેવી 2 દીધું તો જુદું જુદું જોઈ, એકમાં હારું ને એકમાં મોળું. હે, એટલે કીધું મન મેલા તન ઉજળા, બગતા બગલા ભક્તિ જાણ. ઈથી તો કાગડા ભલા એક રંગ ને એક રાગ, એક રંગે ખરો, એક રાગે ખરો, એક તો ખરો. આપણે તો આ મોઢા હામાં થાય થી પગે લાગી અને વાહેથી ટાંગા ખેંચી. આપણી કરતા ઓલી ચકલિયું હાર્યું, ચકલિયું ગામમાંથી ઝીણા 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 તડકણા વીણી 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 અને કેવો મસ્ત ગુથીને માળો બનાવે. અને આપણે તો સકલીથી ને ભૂંડા કોકના બનાવેલા માળા વીખી નાખી બેઠા બેઠા. હે, એટલે સંતો કહે છે કે આડા બનાવ્યા ઈ સીધા હાલે, ના હોટા જેવો બનાવેલો ત્રાહો ત્રાહો હાલે. અરે પ્રસંગમાં તો ત્રાહો હાલે, પણ આવું દુઃખનું કાર્ય હોય ને એમાંય મનાવા જવો પડે. તું આમાં ભળ, આમાં મળ, બધાને સપોર્ટ કર, આ દુઃખમાં ભાગ લે, એમાંય મનાવવા પડે. આવા માણસો છે. ઈ કાગડાએ હંસને બોલાવ્યા ને હંસનું ટોળું બાપા ઉતર્યું આખું. કાગડા ભાઈ, તમારા માન આપી, તમારા આમંત્રણને માન આપી અમે નીચે ઉતર્યા છીએ, પણ અમારે કઈ એવી બહુ સગવડની જરૂર નથી, જે દેહ હોય એ હાલશે. ત્યારે કાગડા ભાઈ કે નહીં, તમે અમારા મહેમાન છો, તમે આ બધા જાવ છો ક્યાં ઈ પેલા કયો. તો કે અમે ચાતુર્માસ કરવા માન સરોવર જઈએ છીએ, ત્યાં અમે મોતીનો ચારો ચરશું અને અમર થઈને પાછા વળશું. ત્યારે ઓલો કાગડો કે આની હારે જવા જેવું છે. અને ઓલા ગામના બધાને કીધું મારે એટલી બધી સગવડ નથી, હું ભલે મુખી રહ્યો પણ એટલી બધી સગવડ નથી, ખાલી રૂપિયો કાઢો ને તોય મારે માન સરોવર જવાય એટલા પૈસા થઈ જાય, પણ મને મોકલો આની હારે. ત્યારે બધાએ ભેગા થઈને કીધું એક તો નીકળ્યો માન સરોવર જવા હાટું, મોતીનો ચારો ચરવા હાટું, મારો ધક્કો. કાગડાભાઈ ને કે તમારી વ્યવસ્થા થઈ ગઈ છે, તમે ઉપડો હારે. કાગડાભાઈ તો હંસના ટોળાની ભેગા ભળી ગયા. હંસ કેટલા દયાળુ, કેટલા કૃપાળુ, કેટલા કરુણા નિધાન. આ બાજુ અડધા ને વચ્ચે કાગડાને ચલાવે, કારણ કે આપણી જેટલી શક્તિ કાગડામાં હોય નહીં, પણ એને પડવાય ન દેવો એ આપણી મહાનતા છે, આપણે જાળવણી કરવાની. એમ સદગુરુ સંતો આ જીવ કાગડા જેવો હોય ને તો પડવા ન દે, સંભાળી લે, હાચવી લે. એવી રીતે માન સરોવર ગયા, 4.5 મહિના ચાતુર્માસ કર્યો.
મોતીનો ચારો ચર્યો અને હંસ ગતિ ધારણ કરી લીધી અને અંદરથી ને અંદરથી ખુશ થવા માંડ્યો કે હવે તો હું મારા ગામમાં જઈને હંસની જ વાતો કરે, કાગડાની વાતો હવે નહીં કરું, કારણ કે કાગ વૃત્તિ તો મારી અંદરથી જતી રહી. આના ભેગો 4 મહિના રહ્યો ત્યાં. ત્યારે ગામમાં સમાચાર મોકલ્યા કે ચાતુર્માસ કરીને કાગડાભાઈ હંસની હરોળમાં ભળ્યા ને હંસ બનીને આવે છે. એટલે અમારા ગુરુજી જેવા એક ચાલાક ને હોશિયાર હતા ને એને કીધું કે આપણો ગામનો કાગડો મંત્રી મુખ્ય જો ઈ ન્યા જઈને હંસ બનીને આવતા હોય ને તો આપણા દરેકની ફરજ પડે આપણે આનું સ્વાગત કરવું જોઈએ, આના હામૈયા કરવા જોઈએ. ત્યારે બધાએ વિચાર કર્યો, મંડ્યા બધું ભેગું કરવા, કોઈ મોતી લાવ્યા, કોઈ ફૂલ લાવ્યા, કોઈ પ્રસાદી લાવ્યા, કોઈ બેહવાની વ્યવસ્થા કરીને કોઈ આસન બનાવ્યા, કોઈએ જમવાનું તૈયાર કર્યું, આ બધું તૈયાર કર્યું. પણ એક 90 વર્ષનો કાગડો ગૌઠો, કોઈ ગણે નહીં, કોઈ બોલાવે નહીં, કોઈ પાહે ન બેવે. ઈ પાહે આવીને કે એલા ભાઈ તમે શાંતિ રાખો, ભલે 4.5 મહિના રહ્યો, કદાચ તમને એમ થાય કે હંસ બની ગયો છે પણ ખરે ખબરું પડે કે શાંતિ લ્યો થોડી. તો કે નહીં, અમારે સ્વાગત તો કરવું જ છે, હામૈયા તો કરવા જ છે. તો કે હું તૈયારી કરી, તો કે બેન્ડ વાજા, ઢોલ શરણાઈ અને ફૂલના તો ગાડા ભર્યા છે, બધાય થાળ કર્યા, મેવા મીઠાઈ મોતીના ને બધાય. પણ ઈ ગૌઠો કાગડો કે એક માંસ મટન નો થાળ તૈયાર કરજો અને એની માથે દેખાય નહીં એવો રૂમાલ ઢાંકી દેજો જાડો, અને પછી હું કહું એમ કરજો. આ તો કાગડાભાઈ આવ્યા ને ઈ ટોળું હેઠું ઉતર્યું અને બાપા બેન્ડ વાજા શરણાયું. આ અમારી બેનું ગરબા લઈને આવા નાના નાના છોકરા ડિસ્કો કરે, નાચ ને ધૂમ ને બધી. ઓલો ગૌઠો કાગડો જોયા કરે કે આ ફજેતી ન થાય તો સારું. અને કાગડાભાઈ ને તો લઈ આવ્યા. કાગડાભાઈ એના હામૈયા અને એનું આગતા સ્વાગતા માન સન્માન જોઈને કુદાકા મારીને ઉલળવા માંડ્યા. ત્યાં તો ઓલા હંસ કે શાંતિ રાખો, ધીરજ રાખો, થોડાક શાંત રહ્યો, હજી તો તમારું આસન બાકી છે, આ તો હજી હરોળમાં આવેલા જાય છે. આ બાજુ આવ્યા ત્યાં તો મોટું ત્રાંબા પિત્તળનું સિંહાસન, મખમલનો ગાલીચો પાથરેલો અને કેવો આદર સત્કાર. કાગડાભાઈ ને તો બેહાર્યા, તિલક કર્યું અને આરતી ઉતારી, હાર પહેરાવ્યો. હમણાં બાપુએ સાલ ઓઢાડી એવી સાલ ઓઢાડી. કાગડો તો વધુ મીંડો કુદાકા મારવા. પછી કીધું કે હવે પ્રસાદના થાળ લાવો. બધા થાળ લાવ્યા. કાગડાભાઈ તો એક એક થાળ ખોલે, કોઈમાં મોતી, કોઈમાં ફૂલ, કોઈમાં સિંગ સાકરિયા, કોઈમાં શીરાનો પ્રસાદ. આવું બધું જોવે ને કાગડો જોઈ જોઈને આમ મોટું કરે, આ કઈ મજા આવે એવું નથી. અને છેલ્લે જે ઓલા દાદાએ કીધું તું થાળ ખોલો ને, ત્યાં તો લાળ ટપકવા માંડી, જીભ મંડી હવળી હવળી થવા. એ કેવું હોય ખબર? એ મારા બેનું ખબર હોય. ઓલી આંબલીનું ઝાડ હોય એમાં કાતરા આવડા ટીંગાતા હોય, ન્યા ટીંગાતા હોય હો, તોડ્યાય ન હોય, ખાધોય ન હોય, ત્યાં તો મંડે મોઢામાં છેડું ફૂટવા. એવી છેડું ફૂટવા માંડી કાગડાભાઈ ને. અને આ ભાભા ઓલા દાદા હતા ને 90 વર્ષના કાગડા, એને કીધું કે હવે તમે જોર જોરથી શરણાઈઓ બજાવો, ઢોલ બજાવો અને નાચવા માંડો, બધાની નજર ચુકાઈ જાય એવું. મંડ્યા બધા નાચવા ને કૂદવા. ના કાગડાભાઈએ જોયું હો, એ કે હવે કોઈનું ધ્યાન નથી, હવે ઝપટમાં લેવા દે. અને ઓલો થાળ લઈ અને પાછળ સિંહાસન પાછળ લઈ અને ટુકડા ખાઈને આનંદ કરે ને ઓલો ગૌઠો કાગડો બધાને કે જોવો હે. એટલે એવું અમુક કામ એવા કરવા, આપણી ફજેતી નો થાય ને એવા કામ કરવા. બહુ એટલું બધું આવેશમાં નહીં જ આવી જવાનું, કારણ કે કહેતા હૈ સો કરતા નહીં, મુખ કા બડા લબાડ, ક્યાં મુખ લે જાવેગા સાહેબ કે દરબાર. હવે આવી એક દીકરી, એને નાનું એવું એક છોકરું, અને એ છોકરાના પેટમાં કરમિયા બહુ ગોળ ખાય અને કરમિયા થાય. સમજાઈ ગયું, જણાઈ ગયું, માણી લીધું તો પછી દેહથી લોકો ગમે એ કરે અસર થાય નહીં. એટલે મીરાબાઈએ ગાયું કે દુનિયા બોલે ને બોલવા દઈએ આપણે, હરિ ભજન માં રહીએ. કોયલ ને કાગ બે એક જ રંગ ના એમાં, કોયલ કોને કહીએ. કોયલ પણ જો જાણી લઈએ તો મીઠા બોલા થઈએ. દુનિયા બોલે ને બોલવા દઈએ આપણે, હરિભજન મારીએ. હરિભજન કેમ કરવું? કરવું કેમ?
ભજન કરવું તો કેમ કરવું, કોનું કરવું, કેવી રીતે કરવું અને ક્યાં બેહીન કરવું એની હજી ખબર નથી. ભજન કોને કહેવાય એ પણ નથી ખબર. તો ઘણા કે પલોઠી વાળી દેવાની, પગ ઉપર પગ ચડાવી દેવાના, આંખું વીચી જવાની અને બે આંખું અને આ પ્રકૃતિનું તેજ એકમાં લાવવાનું, આને ભજન કહેવાય. ઘણા એવું કે રાતે 3.5 કલાક ધ્યાનમાં બેહવું પડે. ઘણા એવું કે હાથમાં મુઠડીને માળા લઈને મંદિરે જવું પડે. ઘણા અમારા આ ભાઈ એમ કે હારો કેશિયો વગાડો, હારી પેટી વગાડે, તબલા વગાડે ને અમારા મહારાજ જેવા હારા રાગથી ગાય, આને ભજન કહેવાય. તો સંતો કે ભજન તો કાંઈક અલગ છે. એટલે જબુબાએ કીધું ભજન કર પ્રેમ સે ભાઈ સભી કા રામ દાતા હે. બધાયનો ભગવાન એક છે, જુદા જુદા હોય પણ આ તો આપણે ભાગ પાડ્યા. ભગવાનના ભાગ પાડ્યા એ માણાનું શું ન કરે હે? ભગવાનને કોઈએ તો વેચી દીધો. તમે જો લારીમાં 50 રૂપિયાનો અવડો લાલો છે. ભગવાનને જાણવાનો છે, સમજવાનો છે. ઈ ભગવાન સદગુરુ મહારાજ. ભગવાન એટલે હું? 4 અક્ષર ખાલી ભગવાન. ભ કેતા ભૂમિ, પૃથ્વી, ધરતી અને ગ કેતા ગગન, આકાશ, વાદળ અને વા એટલે શ્વાસ, વાયુ. આજે આપણે અંદર લઈ રહી છીએ ને, એટલે નિરાત બાપુએ કીધું શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, તુહી કર તન મે શાન ગુરુ કી એહી સત્યારથ દેખો દિલ દર્પણમાં. આપણે આપણામાં જ કોઈ દી જોતા નથી, બીજામાં જ જોયા કરીએ. ઓલો આવો ને ઓલો આવો ને, આણે આમ કર્યું ને આણે આમ કર્યું. પણ તું એક આંગળી આમ કર, 3 તારી બાજુ જાય. તારામાં તો કોક દીક ડોક્યું કર, આમાં તો કોક દીક જો હે. તો આપણા સદગુરુ એમ કે હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે, તું લઈ લે, જ્ઞાન સદગુરુ છે. આ ભેદ શાનો છે? છાનો નહીં, શાનો છે. આ ભેદ છે તો એનો ભેદ છે હે. સદગુરુ મહારાજ જો મળે તો ભેદ બતાવે, અને ભેદ બતાવે તો ભ્રમણા ભાંગે, અને ભ્રમણા ભાંગે તો ભ્રાંતિ ટળે, ભ્રાંતિ ટળે તો ભય ટળે, અને ભય ટળે તો મન ગળે, અને મન ગળે ને તો પરમાત્મામાં ભળે. હો, બહુ લાંબી કેપેસિટી હો, થોડી નથી. આપણને એમ થાય કે ઓહો આમાં શું વળી, આ કાંઈ અઘરું છે? પણ અઘરું છે, અને જો સમજાય ને તો હેલું છે. એટલે સંતોએ કીધું ભક્તિ કેરો માર્ગ લે, ફૂલડા કેરી પાંખડી, સૂંઘે એને શ્વાસ ઘણેરો હોય. ઊંઘે એને હો, નકર તો ઘણાય પગના બૂટ હારે મહળીને વયા જાય, પણ ફૂલ એની સુગંધ છોડે નહીં. એમ આપણે મનુષ્ય બનીને આવ્યા છીએ, માણસ બનીને આવ્યા છીએ. તો મારું તમારું કર્તવ્ય શું? આપણો ધર્મ શું? આપણે શું કરવા આવ્યા છીએ? સંતો કે તું શું કરવાને આવ્યો તો? તને કોણે અહીંયા બોલાવ્યો તો? હું લઈ જાઉં હું લાવ્યો તો? ઓ જીવલડા, જન્મ ધરીને ન લયું હરિનું રૂપ. કોઈ દી હરિ આની અંદર કેવો છે એને જોવાની કોશિશ કરી નહીં. પણ સદગુરુ મહારાજ કે તન મન ધન શીશ કુરબાન કરી દે તો હરિ, ગુરુ અને સંત એક ખલકાની અંદર 3 દેવ પ્રગટ કરી દે. હરિ એટલે આદિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધિના તાપ હરી લે ઈ હરી. અને ગુરુ, ગુ નામ અંધારું, રૂ નામ પ્રકાશ, અજ્ઞાન રૂપી અંધારામાંથી જ્ઞાન રૂપી પ્રકાશમાં લાવીને મૂકી દે ગુરુ. અને સંત, સંતમાં સતમાં ગુરુજી ફેર કેટલો? એક ટપકાનો ને ખાલી મીંડાનો. સત છે ઈશ્વર છે, અને આ જગતની અંદર ઈશ્વર સિવાય કોઈ મોટું છે નહીં. પણ એમાંય ગુરુ મહારાજે ઈશારો કર્યો, મને તમને ઈશ્વરને હરખા કરી દીધા. જો તો ખરા, જેને મોટો માનતા હતા એને હરખા કરી દીધા. કારણ કે ભગવાનનું કામ ભગવાન કરે ને આપણું કામ આપણે કરીએ. કોઈનાથી કોઈનું કામ થતું નથી. ઈ ઈશ્વર, એનું મંદિર ક્યાંય ખરું ગુરુજી? રામનું હોય, કૃષ્ણનું હોય, રામાપીરનું હોય, કોઈ દેવદેવીઓના મઠ હોય, આ તીર્થંકરોના ડેરા હોય, આ જૈનના, આ બધું હોય. પણ ઈશ્વરનું મંદિર ક્યાંય જોયું? પણ સદગુરુએ કીધું કે મંદિર તારું વિશ્વ ઉપાડો. તમે તો શિક્ષક છો, ગૌરવતા હોય, સુંદર સર્જનહારા. આમાં પળપળ દર્શન થાય. જરીકે તાળા હોય, ત્યાં કોઈ પૂજારી હોય, ત્યાં કોઈ પડદો હોય, અંતર હોય. એટલે ગંગા સતીએ કીધું અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે પાનબાઈ, નહીં થાય હાચે હાચી વાત રે.
જ્યારે અંતર તણી ત્યારે પ્રભુજી દેખાશે આપો આપ પોતામાં જ સંતો કહે છે પોતામાં પ્રભુજોને પ્રગટ બોલે હરદમ દેવે હોકારો પણ ગમ વિનાનો નર કરે ગુલામી કેમ આવે મુક્તિનો હારો જ્યાં સુધી આપણને ગમ નથી ને ત્યાં સુધી કોઈની ગુલામી કરશું હે પણ સદગુરુ કે જ્યારે તમારી ગમ પડી જાય પછી ગાહું કે મને સદગુરુ મળ્યા પૂરા રે અગમની ગમ લાગી હે મેં તો જ્ઞાને શબ્દ વલોયો રે તત્વરૂપી તરબાજી આ તર તો બાજી છે હો પણ તર લેવાની નવરાઈ નથી મેળવવાની નવરાઈ નથી વલોવાની નવરાઈ નથી અને માખણ તાવવાની નવરાઈ સીધા ઘીમાં દીવા બાળવા એમ મળે કોઈ દી હે આના માટે કેટલી મહેનત કરવી પડે આ સંતો બધા રાત ને દિવસ મેળાવડા કરે ઉજાગરા કરે પોતાના તનની મનની ધનની કુરબાની આપે કારણ કે ખર્ચ ખોટ ને ખુવાર ખર્ચ એટલે સુરત થી અહીં આવો એટલે 2000 રૂપિયા હોય તો એ હવાય બસમાં આવો તો ગાડી બાંધીને આવો ને તો 5000 રૂપિયા ભાડું લે એમને ન હવાય આ ખર્ચ પછી ખોટ તમે કઈ કામ ધંધો કરતા હોય એક દિવસ તમારો આજ પડે આખી રાતનો ઉજાગરો કાલ બીજે દિવસે ધંધે ન જાઓ 2 દી ન ગયા એટલે રોજના 400 કપાઈ જાય 800 ની ખોટ અને ખુવાર કે રોજ ઉજાગરા થાય નવું ઘર નવું ખાવાનું નવી જગ્યા નવા માણસો બધું સૂટ ન થાય ઊંઘ ન આવે શરીર હરખું ન હચવાય છતાંય આ જગતના પામર જીવ માટે સંતો કેટલી મહેનત કરે હે અમારા ગળામાં હોજો આવી ગયો ગુરુ મહારાજ ડોક્ટર પાસે ગયા ને એને કીધું છે જાજુ બોલશો ને તો અવાજ વયો જાય અરે વયો જાવ હોય તો વયો જાય હે એને રાખવો હશે ભજન કરાવવા હશે એના ગુણ ગૌરાવવા હશે તો સારું રાખશે અને એના ગુણ ગૌરાવવાનું બંધ કરી દેવું છે તો ગળું વયું જાય આપણું છે કઈ આપણું કાંઈ નથી પણ મારું કરીને ધન મેળવું આમાં તારું નથી તલભાર અંતકાળે સગું નથી કોઈનું આવું જાણી છી ગાઈ છી અને અહીંયા બેઠા 2 કલાક કહી છી પણ આ પાકીટ કોકડ્યું હોય ને તો મૂકી દો મારું છે કોનું છે મારું છે એટલે મારું કરશું એટલે માર ખાવું પણ તારું કરશું તો સદગુરુ તારવા વાળા બેઠા જ છે એ તારવા જ આવ્યા છે એટલે કીધું સંત સપૂત ને તુમડા ત્રણેયનો એક સ્વભાવ તારે પણ ડૂબાડે નહીં અને તાર્યા ઉપર ભાવ કેવલ તારવા માટે જ આવ્યા છો બીજું કાંઈ નથી સંતને કોઈ દી ગામ ન હોય ઠામ હોય નહીં નામ ન હોય એને લોભ ન હોય લાલચ ન હોય સંતમાં કોઈ દી ક્રોધ ન હોય સંતની અંદર માન મોટપ અભિમાન કાંઈ ન હોય સંતને કોઈ દી મારો ને તારું એવું ન હોય આ ગમે ના ન ગમે એવું ન હોય સંત માટે બધાય સમાન હોય એટલે કીધું શંકર મહારાજે સર્વે માં સમાન ભાળ્યું ભેદ બીજને ભાવે ગાળ્યું આ તેજ કરીને તિમિર ટાળ્યું જીવન મુક્ત માને આવા બ્રહ્મ જ્ઞાની ગુરુ મળ્યા જીવન મુક્ત માને આ સંશય અમારા ટળિયા જીવન મુક્ત માને ઉપકાર કીધા એવા દેહમાં દેખાડ્યા દેવા આ ભાવે કરીએ ગુરુની સેવા જીવન મુક્ત માને ન્યા શંકર મહારાજ એમ નથી કીધું હો સેવા કરવી એટલે પગ દબાવવાન હારા કપડાનું દાન કરવું લસપસતા લાડવા ખવડાવવાન મોટું સિંહાસન આપવું આદર સત્કાર આ સેવા નહીં આ તો આપણા સદગુરુ છે એટલે આપણો ધર્મ બને આપણી અંદર ગુરુનું સ્થાન છે તો દેહ ગુરુને માન સન્માન આપવું એ આપણી ફરજમાં આવે પણ સદગુરુએ સેવા કીધી છે એવા ગુરુ જેવા છે એવા તમે બનો છતાંય નિરાત બાપુએ તો એવો ઈશારો કર્યો કે તમારે રામ નથી બનવું કૃષ્ણ નથી બનવું રામા પીર નથી બનવું સેજાનંદ નથી બનવું
કોઈ દેવી દેવતા પીર પેગંબર જતી સતી ઓલિયા તમારે બુદ્ધ મહાવીર જલારામ ભોજા બાપા પીપા ભગત કાંઈ નથી બનવું તમારે. ગુરુજી તમે તમારા જેવા બનો, આપણી જેવા બનવાનું. પણ આપણે તો આપણી જેવું નથી બનાતું. હે તો આ સદગુરુ મહારાજ આપણને ઘાટ ઘડી ઘડી ઉપરથી ટપલા માર્યા પણ હેઠેથી ને હાથ રાખ્યો તો કે આ ફૂટી ન જાય, તૂટી ન જાય. અને કદાચ એ ગુરુ મહારાજ કે તૂટી જાય ને તોય ઢાંકવાના કામ આવશે. એવા અમારે આ રામજીભાઈ છે ને એ અમારા પાસેથી એને બોધ લીધો છે અને નવા નવા બન્યા છે, નવા નવા શિષ્ય બન્યા છે. નવો નવો શિષ્ય બને ને એને અંદરથી ઉભરો બહુ આવે, ઉભરો એવો આવે ને કે એને એમ બોલે, રોજ બોલે ગુરુ મહારાજ હવે મારે કાંઈ નથી કરવું, ભજન જ કરવું છે. પણ રામભાઈ ને કીધું સજાગ રહેજો, એક દિવસ એવો સમય આવશે કે ગુરુ ગુરુન કરે ને તમે તમારી કરે. આવી કસોટી કરશે મારો પરમાત્મા. પણ ઈ કસોટીમાંથી જ્યારે પાર થાશો ને ત્યારે આ સત્સંગ મળશે. એટલે સંતો કહે છે ભૂખે મારું અને ભોયે હુવરાવું અને શરીરની પાડી દઉં ખાલ, ઈ છતાંય જો છોડે નહીં તો કરી દઉં ન્યાલો. આ પૈસા ટકામાં નહીં બાપા. મોટર ને બંગલા ને દીકરા ને પુત્ર ને પરિવાર વાડીને ઘોડીને આ ઢોર ને બળદ ને ભેહું ગાયું એ તો કર્મ પ્રમાણે મળે અને મળે એ પાછું પડ્યું રહે એને કાંઈ હારે આવવાનું નથી. પણ સદગુરુ જ્યારે એવી કૃપા કરે કે અનંતની યાત્રાએ જાવું ત્યાં તમને બાધા આખડી કાંઈ ન આવે. ખાલી પ્રેમ, આનંદ, કરુણા, ભાવ, દયા, ક્ષમા, ધીરજ, સંતોષ અને શીલ આવા ગુરુએ ઘરેણા પહેરાવ્યા. જોવો તો ખરા કેટલા સુંદર બનાવ્યા. અને કેવી પ્રેમની પાતળી ઝીણી કોઈ ભાળે નહીં એવી તો ગુરુ મહારાજે અમર ચુંદડી ઓઢાડી છે. અને આ ચુંદડી ઓઢી અને આપણે જગતની અંદર ફરી અમરની સુંદડી ઓઢીને હાન થાય તા હવામણ ખોટું બોલી અને ફોન થતા તો એટલું મહારાજ ખોટું બોલે ને તમે વાત જવા દો. અમે આ નીકળ્યા હતા ને 1 વાગે અમારે નીકળવાનું હતું. ફોન કરો એટલે અરે ગુરુ મહારાજ તૈયાર છે, ઈ અડધે પહોંચી ગયા, ઘરે હોય હજી કપડાય ન બદલાય. આટલું ખોટું. હે હવે ખોટા ને હાથ થાય તો હવામણ ખોટું બોલવું, સત્યના મંડપમાં બેહવું કેમ માયલ આવશે? હે કોઈ દી નો મેળ આવે. પણ સંતોએ કીધું કે મેળ આવે ને મન મળે ને એટલા માટે જ આવા મેળાવડા કરે છો, મન મેળવવા માટે. હે પણ આપણે એમ થાય કે આપણે કાંઈક કરી લઈ, કોકને કહી દઈ, કાંઈક દઈ દઈ, કાંઈક લઈ લઈ અને આમ સંભળાવી દઈ. પણ સદગુરુ કહે છે તમારી તાકાત નથી, તમારામાં શેકેલો પાપડ ભાંગવાની તાકાત નથી. હે આપણે શ્વાસ લીધો અને પાછો છૂટશે કે નહીં એની પણ ખબર નથી. એટલે કીધું ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાત, જીવ ઉપર જમડા ફરે જેમ તેતર માથે બાદ, મારી તમારી દરેકની માથે કાળનું ચક્ર ફરી રહ્યું છો. એટલે સંતો કહે છે હજી છે હાથમાં બાજી, ઓ જીવડા જો જરા જાગી, મળ્યો શર મજાનો રે અનુભવ પામવાનો રે. આપણે ખાલી અનુભવ કરવાનો હતો, અનુભવ કરીને એની અનુભૂતિ કરવાની હતી અને આનંદ કરવાનો હતો. ઈ મેઘ પડતું બીજી રવેડીએ ચડી ગયા. કેવું કરવા માંડ્યા, શું કરવાનું હતું ને શું કરી રહ્યો છો? તો આ સંતો આપણને સીધી રાહ બતાવે, માર્ગ બતાવે, રસ્તો બતાવે. અને અહીંયા કાંટા કાકરા ઝાડ ઝાખરા ગુરુ મહારાજ એના પછેડાથી સાફ કરી દે કે મારા ભક્તને ક્યાંય વાગે નહીં. છતાંય ગુરુ મહારાજ નો શેડો છોડી ત્રાહો ત્રાહો હાલવા જાય. સીધો રસ્તો બતાવ્યો ત્યાં નો હાલે, હે ત્રાહો હાલે. એટલે સંતો કહે છે હરિના ભજનમાં જઈને પ્રાણી ઘરની વાતું ઉખેડીશ માં, શબ્દો સબજ્યા વિના તાલના ટેકે માથું તારું ધૂણાવીશ માં. અમારા ગુરુ મહારાજ જો ફોન ચાલુ રાખીને બેસી જાય કેવા જોલા ખાઈ જોઈ લ્યો. ફોન ચાલુ છે, વિડીયો ઉતારે છે, પણ ઈ કઈ કઈક જપ ખાઈ જાય છે. હે પણ સંતો જે એવા છે અવિરત નિરંતર, કોઈ એની અંદર અંતર નથી, કઈ પડદો નથી. પડદો હોય ત્યાં પ્રીત નહીં ને પ્રીત હોય ત્યાં પડદો નહીં. પણ આપણે થાય છે કેવું કે આ દીપક દીવડો કર્યો છે પણ પવનનો જોડો આવે છે ને તે ઠરી જાય છે. હે આ ભાઈએ બધા લગ્ન તો કર્યા છે, સ્ત્રી તો મળી છે, પણ જો સુલક્ષણા હોય તો વાંધો ન આવે. પણ કોઈક એવી ભટકાઈ ગઈ હોય ને
તમારા આખા પરિવારને ખેદાન મેદાન કરી નાખે હો. એટલે આપણો સાચો ધર્મ છે એ બેનુંનો છે. કોનો છે? બેનુંનો. તો આજે મારે આ બધા જેટલા આમાં નર નારી ભક્તિમાં કોઈ નથી, વામે કોણ પુરુષ કોણ નારી, આત્માથી બધા આત્મા જ છે, કોઈ શરીર નથી. આની ઉપરથી આ ચામડું ઉતારી લ્યો ને ઓળખી દો આ કોનું છે. ન ઓળખાય એવા પ્રસંગમાં આપણને ગુરુ મહારાજે મૂક્યા. પણ આ સંસારનો નિયમ છે કે સ્ત્રી અને પુરુષના વિગત પાડવી પડશે, મર્યાદામાં રહેવું પડશે, બધો ધર્મ પાળવો પડશે. તો આજે આ ગામની અંદર ગામનું નામ તો જોવો, મોહિની. આની અંદર આવ્યા પછી અમને તો મોહ થઈ ગયો, તમને થયો હોય કે ન થયો હોય. આજ આ ગામમાં અમને મોહ થઈ ગયો કે હવે ચંદ્રિકાબેન અમને વારે વારે અહીંયા તેડાવે. ગામનું નામ જ મોહિની. આ મોહિની ગામની અંદર કેટલી બહેનો છે, જેટલા ભાઈઓ હોય એટલી હામી બહેનો હોય ને. પણ સ્ત્રીને પોતાની ખબર નથી કે હું કોણ છું. એમ થાય કે હું અબળા છું, પુરુષ કરે એવું હું ના કરી શકું, એ મારાથી ન થાય. પણ તમે વિચાર કરો, આગળ સતી અનસોયા, સતી સાવિત્રી, સતી સીતાજી, સતી તોરલ, આ ડાળ દે, આ રૂપા દે, આ કોને પૂજવા ગઈ હતી? એને તન મન ધનથી પોતાના પતિને ભગવાન માની અને એની પૂજા કરી હતી. પોતાના પતિને જ ભગવાન માન્યો હતો. કારણ કે અત્યારે કેવું બને, ઘરના ધણીને ધમકાવતી ફરે અને બહાર ફરે શાણી. આ જગ માહી અનેક સંતો જીવતા મોક્ષ પદ પાયા, મુવા કેડે નર મુક્તિ માગે ને મૂર્ખ કહેવા કે ડાયા. લાલન જેણે આત્મ નહીં ઓળખાયા, આત્મ નહીં ઓળખાયા ઈ તો મિથ્યા જગતમાં આવ્યા. આપણે આ ખોટું ખોટું આવ્યા છે, ખાચું ખાચું. નકર ખાવું પીવું ઊંઘવું મોત આવે મરી જવું, આ કાગડા કૂતરા નથી કરતા. તો આપણામાં એનામાં ફેર હું? પણ સંતોએ કીધું તને તો માનવ બનાવ્યો અને માનવ માંથી માનવી બનાવ્યો, માનવી માંથી આપણા સદગુરુએ આપણને મનુષ્ય બનાવ્યો. માણસ થયા પછી જો જનાવર જેવા કામ કરતા હોય તો ભોજા બાપા કે ઢોર ગળતા મનુષ્ય ગળ્યો ને ભૂલો સિંગ ને પીસ. અરે હરિના ભજન વિના તારી ધીક દાટી ધીક મૂછ. કે ઓલી બેનું કે આપણે ક્યાં મૂછ્યું હોય? મૂછ્યું તો આદમીને હોય. પણ ખરેખર બહેનોને માટે પોતાનો પતિ છે ભગવાન છે. બાપા તમારે તો આ બાજુ કઈ નહીં, અમારે કાઠિયાવાડમાં તો બહુ એનું ભક્તિ કરે. કેવી કરે કે ઘરવાળાને બાજુવાળાને હોપી દે, તમારા ભાઈને બેરા કરો ને તો 5 ગામમાં જઈને કે મને કેવા ઊંચા માવતરની દીકરી મળીશ, તે ભગવાન માની મારી ભક્તિ કરે, પૂજા કરે. આવું કરો? આ બેનું બેઠ્યું. અને મારો એક સવાલ છે કે તમે પતિના આવ્યા ને એક ધોબીના કહેવાથી પાછા કાઢી મૂક્યા વનમાં, ધરતીમાં હમાણી, ત્યાં સુધી સુખ ન ભાળ્યું. ઈ સીતાજી એનું સ્વરૂપ સહી હો આપણે. હા, એ નારી તું નારાયણી અને નારી નારી રતનની ખાણ. આ તો નારી થી નર નીપજે એ ધ્રુવ પ્રહલાદ સમાન. આ છતી ન હોત સંસાર મેં તો શુરીવર દાતા આવા સંત ન હોત. આ તો જબર રામ કહે इस जगत में કહો તુમ કહા સે હોત. માનો હોતો હોય, આ ગુરુજી હોય, આ શિક્ષક હોય, આ તબલસી હોય, અવતારને વરા અવતાર ધરવા પડ્યા. પણ ભક્તિ માતા જેવી માં મળી સેજાનંદ આવ્યા, અને કૌશલ્યા જેવી માં મળી તો રામ આવ્યા, દેવકી જેવી માં મળી તો કૃષ્ણ આવ્યા, અને મિનલદે જેવી માં મળી તો રામા પીર આવ્યા. એમ આપણને માએ જન્મ આપ્યો છે. પણ અટાણે તો મા બાપ માટે વૃદ્ધાશ્રમ બનાવે. હજી કાલ હવારની વાત, નિરાત સંપ્રદાયના અંદર નિરાતના બાળકોએ વૃદ્ધાશ્રમ બનાવ્યું. ત્યાં મોટા મોટા ધુરંધરો ત્યાં ઉદ્ઘાટનમાં ગયા, હવન કરાયો. બાપની સંત અભ્યાગત કોક અમારા જેવા આવે, ચાના ટાઈમે ચા, ખાવાના ટાઈમે ખાવાનું, પાણીના ટાઈમે પાણી. અરે અડધી રાતે આવ્યા હોય તો ભાઈ પથારી હુઈ જાવ. આ સેવામાં વધો ને તો ગુરુ મહારાજ કે મારી પાસે આવજો, બાકી કાંઈ જરૂર છે નહીં. પણ અટાણના ગુરુવા તો તમારે કીધું કે હું અવિચલ સંત છું, મારે કોઈ આશ્રમ ન હોય, મારે કાંઈ ન હોય, હું તો કેવલ આત્મજ્ઞાન આપું છું, તમારા નિજ સ્વરૂપની ઓળખાણ કરાવું છું, શાશ્વત પદની સંપત્તિ તમને આપું છું. મારો કોઈ વાડો ન હોય, કોઈ સંપ્રદાય ન હોય, મારું કાંઈ ન હોય, પણ નિરાતના નામે અત્યારે પરખીને ગુરુ કરવા, ભાઈ રે વીરા નિરખી પરખીને ગુરુ કરવા. આ તન્નોક મનનો પરચો નો ભાળો, એવાની આગળ પગ સીધને ધરવા, ભાઈ રે વીરા નિરખી પરખીને ગુરુ કરવા. અને એક વખત ગુરુ કરી લીધા ને પછી એમાં શંકા ન કરવી હો કોઈ દી. હા,
કોક કે તમારો રામભાઈ તમારો ગુરુ આવો છે ને આવો છે આવો કેવા વાળાના મોઢાનો ભરી દઈ. અર્જુને જેમ બાણ મારી અને મોઢું ભરી દીધું હતું એમ કૂતરાના મોઢા ભરી દઈ. પણ આપણે આપણા ગુરુની અપકીર્તિ સાંભળી નહીં. આવું આવું આપણે જીવન જીવવાનું તો બહેનોને પોતાનો પતિ એ ભગવાન, જગતના તમામ પુરુષ ભાઈ બાપ દીકરા સમાન, અને આ ભાઈઓને પોતાની સ્ત્રી એ સ્ત્રી, જગતની તમામ સ્ત્રી માતા બેન દીકરી આવું જીવન જીવે. કોઈ પકડે, કોઈ જેલમાં લઈ જાય, કોઈ સજા કરે, કાંઈ માથાકૂટ થાય, પણ આવું કરવું નહીં. મુખમાં રામ ને બગલમાં સુરી કેમ રીજે રામ? રીજે કોઈ દી નો રીજે. આ તો આપણે ગુરુ મહારાજે 4 ધારનું જીવન બનાવ્યું છે કે ચારેય ધારમાં હરખાર્યો. માર, ધાર, સાર અને વિચાર. મારો તો મનને મારો, અને ધાર બનાવો તો સત્યની બનાવો. એમાં પછી કોઈ દી અસત્ય આવવું જોઈએ નહીં. પછી વિચાર કરો તો શુભાશુભ કરો, અને સાર કાઢો તો પરમાત્માનો સાર કાઢો. આવું સમજી અને આનંદ કરવાનો છે. અને આજની સભા જોઈને, કારણ કે ઘણાયને એમ થાય કે અરુણાબેન જલ્દી બોલો નકર બધા વૈયા જાય. પણ ગુરુજી હશે ઈ તો આવી મળશે પૂર્વજન્મની પ્રીત. અરે નવા ખાતે નહીં ચડે આદિ અનાદિની રીત. કબીર સાहब के इस दुनिया के लोग को मैंने बहुत दियो समझाए, मैं खेचू सतलोक में પણ પ્રાણે જમપુર જાય. મારે તો ઘણાય મારી બાજુ લઈ આવવા છે. આ ગુરુજી હોય ઈ પોતાની ભણે તાણે ને ઓલા સીમ ભણે તાણે. આ એવું નથી. સંત ભાળીને છેટા ભાગે ને રોજ પાખંડીને પગે લાગે પછી ધન દોલત ને દીકરા માગે. આ સંતોને દુઃખ થાય છે કે આવું શા માટે કરો? દુલા કાગ એની વાણીમાં કહે છે કે ભંડારામાં ભર્યા અઢળક નાણા રે, ચાવ્યું રે કોને હોપવી રે હોજી. ખેતરમાં પાક્યા અઢળક દાણા રે, આ રખો પાકોને હોપવા રે હોજી. નથી આટાવાળી અને નથી છોગાવાળી હોજી, મારી સાવ સાદી અને આસુવાળી, પણ પાઘડી રે કોને હોપવી રે હોજી. આ દાદાઓ બધા ફેટા બાંધીને બેઠા એ પાઘડીની વાત નથી કરી હો. દુલા કાગે પાઘડી તારી પાસે પાઘડી રે. 3 ઘડી તો વહી ગઈ, પણ સંતોએ કીધું એક ઘડી આધી ઘડી. આધી મેં પુનિયાદ તુલસી સંગત સંત કી કટે કોટી કોટી અપરાધ. આંખનો પલકારો મારો એટલી વારે જો પરમાત્માનું હાચા હૃદયથી નામ લેવાઈ જાય તો આપણું કામ બની જાય. આવા નિરાંત દેશના સદગુરુ મળ્યા છે, અવિચલ જ્ઞાન મળ્યું છે, પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી છે. આ જગતની અંદર નાના મોટાનો ભેદ ટાળી દીધો છે, ત્રિકુટીનું તાળું ખોલી દીધું છે, ચોથા પદમાં મૂકી દીધા છે. પોતાની ઓળખાણ થઈ ગઈ, આ જગતની ઓળખાણ થઈ ગઈ. પછી એને બ્રહ્મ છે ઈ સત્ય થઈ ગયું, અને આ જગત છે ઈ મિથ્યા લાગે. પછી આમાં કઈ કરવાનું રે? ભાંગછોડ કરવાની રે? આવું જીવન જીવી આનંદ કરવો અને કરાવો. કારણ કે આનંદ છે જે ઈશ્વરનું રૂપ છે. પણ એ આનંદ કઈ રીતે પ્રગટ થાય એના માટે સંતોએ પ્રેમનું સિંચન કર્યું છે, અને આ છોડવો ઉજેર્યો છે અને આ ઉગ્યો છે. હવે આની ઉપર ફળ લાવવાની એના માટે ક્રિયા આપણે કરવી પડે. કરવી પડે કે નહીં? પણ વાયવા પછી કોઈ દી નીંદવા જ ન જાવ, ખાતર નાખવા જ ન જાવ, કોઈ દી ગોળવા જ ન જાવ, સંભાળ લેવા ન જાવ. પછી ગુરુજી સમય આવે ને ખળું લેવા જાય, 200 મણનો ઢગલો બાજરાનો થાય ને આપણે કોઈ દી ડોકું કાઢવાય ન ગયા હોય, અને આપણે હારવાર પછી અડીને હુપડા ને હાવણા લઈને ઉપડી. ગુરુજી નો આવડો મોટો ઢગલો, મારે કેમ કાંઈ નહીં? એને 4.5 મહિના મહેનત કરી, તું નકરો પથારીમાં હૂતો અને સોળે બેહી નકરી પંચાયત જ કરી છે. કાંઈ થાય? એમ સદગુરુએ સત્યની ઓળખાણ કરાવી તો આના માટે મહેનત કરવી પડે, અભ્યાસ કરવો પડે અને કાયમ કરવો પડે, સંતનો સંગ કરવો પડે. એટલે મીરાબાઈએ ગાયું છો, એ સાહેલી અમને ભાગ્યે રે મળ્યો આવા, સંત રે પુરુષનો સંગ આવા, મહારે પુરુષનો સંગ, સંત રે પુરુષનો સંગડ જ કરીએ હરી, એ ભક્તિમાં લાવે નવલો રંગ, એ સાહેલી અમને ભાગ્યે રે મળ્યો આવા.
સાધુ રે પુરુષનો સંગ. જો આવા સદગુરુનો સંગ થઈ જાય તો મુક્તિ છે અને છે. તો આજનો જે કાંઈ સત્સંગ થયો એ આપણે નિર્વાણ હંસ પિયુષભાઈના ચરણમાં અર્પણ. કારણ કે એ પિયુષભાઈ નિમિત્ત બન્યા છે, મને ને તમને ભેગા કર્યા છે અને આ ભજનનો લાવો અપાયો છે. કારણ કે ભજન કરવું ને અને ભજન કરાવવું એ કઈ નાની માના ખેલ નથી બાપા. આના માટે આ કેટલા દિવસથી તૈયારી કરતા હશે ત્યારે આ બધું થયું. આપણને તો આવ્યા એટલે ગાડલા મળી ગયા, બેઠક મળી ગઈ, જ્યાં બેઠા ત્યાં પાણી મળી ગયો, ચા મળી ગયો, હમણાં પ્રસાદ મળી જાય, બધું મળી ગયું. પણ આમાં બેહવા રાજી નથી. ઊંચા નીચો થાય, ઘડીક આમ પડકું પડે, ઘડીક આમ કરે, ઘડીક આમ લાંબા કરે, આમ કરે. અલા કાંઈ કરવું છે, મહેનત તો બીજાએ કરી, આપણે તો શાંતિથી બેહવું છે. પણ બેહાતું નથી. બેઠા પછી ઊભો થાય તો હારે નો લઈ જાય, ખખેરીને વયો જાય અહીંથી. એલા ભાઈ કઈક હારે લઈ જા તો કામ બનશે. સદગુરુ કહે છે મેળાવડા હરોજ કર, પણ મેળાવડામાંથી રોજ ચણોઠી જેટલું લે તો 1 વર્ષ જાય ને ત્યાં આખો શબ્દ બની જાય. એવા 10 વર્ષ મેળાવડા કરશું તો આખી સાખી બની જાય, અને જીવશું ત્યાં સુધી મેળાવડા કરશું તો આખું ભજન બની જાય. ટીપે ટીપે સરોવર ભરાય, મોતીએ મોતીએ પાળ બંધાય. હવે એક નાનું એવું દ્રષ્ટાંત. ઓલી ટીટોડી હતી ને, ટીટોડી એને ઈંડા મૂક્યા. ક્યાં મૂક્યા? દરિયાની બેટમાં, પાસે બાજુમાં ખાડો ગાળી ઈંડા મૂકીને માથે ઢાંકીને ટીટોડી તો વહી ગઈ. અને દરિયામાં તોફાન આવ્યું, છલાંગ મારીને મોજા ઉછળે ને વેળ આવી, ટીટોડીના બચ્ચાને દરિયો તાણી ગયું. ટીટોડી ફરતી ફરતી આવીને જોયું, કકળાટ કરવા માંડી, ગોતવા માંડી કે મારા બચ્ચા ક્યાં, બચ્ચા ક્યાં, બચ્ચા ક્યાં. કોઈ કે કીધું કે દરિયો તારા બચ્ચાને તાણી ગયો. અને ટીટોડીએ તો સત્યાગ્રહ ઉઠાવ્યો, આ દરિયાને ન હરાવું તો મારું નામ ટીટોડી નહીં. તમારી મારી જેવા આવે ને એટલે ગાંડી કોઈ દી દરિયો તારથી ને હારે કોઈ દી. ટીટોડી કે કાંઈ નહીં, મોઢામાંથી કાંકરા લઈને મંડી નાખવા પાણીમાં. કાંકરો લઈને પાણીમાં, ત્યાં તો પશુ પંખી નીકળ્યા, પારેવડા ચકલા. કે બેન હું કરો છો આ? તો કે દરિયો ગુરુ છું. કે બાપા દરિયો, કે મારે સલાહ નથી જોતી, સાથ જોતો છે. ત્યાં તો બધાય મીંડા ચાચમાં લઈને નાખવા. એમાં હંસનું ટોળકું નીકળ્યું, શું કરો છો? તો કે આ ટીટોડી બેનના બચલાને દરિયો લઈ ગયો છે. તે દરિયો બુરી. એલા ભલા માણા, તમારી સાસ તૂટી જાય, મરી જાઓ તો દરિયો બુરાય. એ કે સલાહ નથી જોતી, સાથ આપો. હંસનું ટોળકું ઉતર્યું, મીંડા બધાય નાખવા. ત્યાં તો ગરુડજી આવ્યા. ઈ કે આ બધા શું કરો? તો કે ટીટોડીની મદદ કરી છે. અરે બાપા નો થાય. ઈ કે સલાહ નહીં, સાથ આપો. ત્યાં તો ગરુડે આવાહન કર્યું, બધા ઉતરી પડ્યા. ત્યાં તો ભગવાન નીકળ્યા. ભગવાન કે આ બધા શું કરો છો? તો કે ટીટોડીની મદદ કરી છે, બચલા લઈ ગયું છે, દરિયો બુરી. ભગવાન કે તમારાથી નો થાય, સલાહ નથી જોતી, સાથ આપો. અને જેનો ભગવાન સાથ આપે એને કોઈ રોકી શકે? આ તો ભગવાને આખું સ્વર્ગ લોક ઉતાર્યું, દરિયો બી ગયો. કે આ હા ભગવાન આવ્યો છે, ત્યાં મને ખેદાન મેદાન કરી નાખશે, મારો વિનાશ કરી નાખે. ભગવાને દરિયાથી દરિયો બી ગયો, લઈને બચા લઈને ટીટોડીને આપી દીધા. એમ આ જગતની અંદર કોઈથી બીવાનું નથી, ડરવાનું નથી. કારણ કે ખોટું કામ કરવું નથી, ડરવું શું કામ? એટલે સંતો કે નિજ ઘરમાં તને કોણ ડરાવે, કેમ તું જીવડા બીતો ફરે છે. તો આજનો ભજનનો જે કાંઈ કાર્યક્રમ થયો, ખૂબ આનંદ થયો. બધા એક શાંતિ ચિત્તે સાંભળ્યું. કારણ કે સાંભળવાથી આપણને મનન થાય, ચિંતન થાય, નિધિ ધ્યાસન થાય, અને એમાંથી અનુભવ થાય ને પછી અનુભૂતિ થાય. તો ચંદ્રિકાબેન, તેમના બાળકો, એને જે દુઃખ પડ્યું એના પરિવારની માથે એ પરમાત્મા શક્તિ આપે સહન કરવાની, અને આપે જ છે. હું તમે નહીં કહી તોય ભગવાન શક્તિ આપશે. કારણ કે આપે જ. જેની માથે દુઃખ પડ્યું હોય એને ભગવાન વજ્રના બનાવે. આપણે તો ખાલી આપણું યોગદાન આપવાનું છે. યોગદાન એટલે હું, અમે તો હમણાં પ્રોગ્રામ કરીને અમારા ઘરે વૈયા જાઉં, પણ અહીંયા જે રહેતા હોય આજુબાજુમાં એના હગવાવાલા, એના પરિવાર, એનું રાત ને દિવસ ધ્યાન રાખજો. ખાલી એટલું કહેજો, બેટા અમે બેઠા છે, ચિંતા નહીં કરતા, તોય શાંતિ મળશે. એકાય તમારી પાસે 500,000 રૂપિયા નહીં માગે, ખાલી આવા શબ્દ કહેવો ને તોય કોકનું ગામ બની જાય. તો આવી પરમાત્મા એમને શક્તિ આપે, અને તમે બધા એને સહયોગ કરો. એ જ આપણે સદગુરુ આગળ માંગવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. અને આ જે કાંઈ સત્સંગ થયો, જે કાંઈ અહીંયાથી બોલાણું, એ અમારા સદગુરુ મહારાજની અનુકંપા છે. ઓ બાપા, અરુણાબેન થી કાંઈ ન થાય.
બાજુવાળું નો સાંભળે. તમે ઠેઠ સુરત થી અહીંયા બોલાવો છો કોના માટે? આ સદગુરુ બોલે છે આની અંદરથી. જે કઈ સારું હોય ઈ ગુરુ મહારાજનું, ખોટું લાગે ઈ અરુણાબેનનું. સાચું બોલાણું હોય ત્યારે સત્વગુણ હોય, અને ખોટું કઈક બોલાણું હોય ત્યારે તમો ગુણ હોય. પણ તમે તો બધા જ્ઞાની છો, ગુણગ્રાહી છો. સદગુણ ગ્રહણ કરજો, અવગુણ કોઈનો લેતા નહીં. કારણ કે અવગુણ છે ને એ આપણને કોઈ દી સદગુણમાં મૂકવા દેશે નહીં. તો અમારા ગુરુ કોણ છે? લાલજી મહારાજ, જેનું નામ આજે એનો દેહ વિલય થઈ ગયો, એને 20-21 વર્ષ થઈ ગયા, પણ સદગુરુએ જે આ અનુકંપા કરી છે, આની અંદર ગુરુ પ્રગટ થઈ ગયા છે. અને આ જગતની અંદર ગુરુના ગુણ ગાવા છે, બીજું કાંઈ કરવું નથી. એટલે પરિબ્રહ્મ પ્રગટ થયા, કરી ભારતમાં દયા, ગરવી ગુજરાત ભૂમિમાં રતન વાવ છે ગામ. આ ગોકુળમાં જેવા કૃષ્ણ મોરારી, અયોધ્યામાં શ્રી રામ, વાલા મને પ્રાણથી પ્યારા, એવા ગુરુદેવ હમારા. કારણ કે ગુરુ પ્રત્યે ભાવ જાગશે ને પછી ઓલો ગુરુ જાગશે હો. નકર ગુરુ કરાવીને ઠેબા મારીને ગુરુ ઘરે ને આપણે આપણી ઘરે આપણું કાર્ય નહીં બને. એક શ્વાસ પણ ગુરુની યાદ કર્યા વગર લેવાનો નથી. કારણ કે ગુરુ છે તો આપણે છીએ, ગુરુ નથી તો કાંઈ નથી. ગુરુ છે એ જ્ઞાન છે, જ્ઞાન છે એ સાચી સમજણ છે, અને સમજણ છે એ પોતાની છે, બીજા કોઈની નહીં. પણ સંતોએ કીધું સમજણ જીવનમાંથી જાય તો ભાઈ જોયા જેવી થાય. માતા પિતાને વચન કારણ રામ 14 વર્ષ વનમાં જાય, પણ આજનો રામલો માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય. વિચાર તો કરો કેવી સ્થિતિ આવી ગઈ છે. આ સ્થિતિમાંથી આપણને અત્યારે નિરાંતના સદગુરુ બહાર કાઢે છે કે તમારા મા બાપ છે, બહેનોને માટે તો 4 મા બાપ છે. જન્મ દેવાય માતા પિતા પિયરિયામાં, અને હાહરિયામાં હાહુ હાહરા. અને બાપા સેવા કરજો. નકર અમાર કાઠિયાવાડ બાજુ તો હગાઈ કરવા જાવ ને ગુરુજી છોકરાની, એટલે પૂછે ઘરમાં કચરું કેટલું છે. હાહુ ને હાહરા નળ ને આને બધાને કચરું ગણે. ઘણા તો એમ પૂછે કચરાની ડોલ કેટલી છે. એક છોકરો ધ્યાન રાખજો અને આનંદ કરજો ને કરાવજો. સારું લાગે તો બીજી વાર બોલાવજો, નકર વધવકા લેણા ને માધવકા દેણા નહીં. બોલીએ સદગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય, આજ કે આનંદની જય, આનંદ કરાવે ઉનકી જય.